ના નમઃ મો નમઃ અ નમઃ રે નમઃ હમ નમઃ તા નમઃ રમ નમઃ ના નમઃ મો નમઃ તે નમઃ ધા નમઃ નમ નમઃ ના નમઃ મો નમઃ આ નમઃ ય નમઃ શ્રી નમઃ યા નમઃ રમ નમઃ ના નમઃ મો નમઃ ઉ નમઃ વ નમઃ ધા નમઃ યા નમઃ નમ નમઃ ના નમઃ મો નમઃ લો નમઃ રે નમઃ સ નમઃ વ નમઃ સા નમઃ ઉ નમઃ રમ નમઃ તે નમઃ સો નમઃ ઓમ નમઃ ચ નમઃ ના નમઃ મુ નમઃ આ નમઃ રો નમઃ નમઃ વ નમઃ આ નમઃ વ નમઃ પ નમઃ આ નમઃ સ નમઃ ઉ નમઃ મમ નમઃ લ નમઃ લા નમઃ રમ નમઃ ચ નમઃ ય નમઃ વે નમઃ શ્રી નમઃ પ નમઃ ન નમઃ મમ નમઃ ઓ નમઃ એ નમઃ ઓમ નમઃ ઘ નમઃ નમ નમઃ હવે એક સેકન્ડમાં એક અક્ષર એ રીતે પેલું આખું પદ બોલીશ નમો નિહંતાણમ તમારી એ જ ધ્યાનમાં ઉતાવળ નહીં એક સેકન્ડમાં ફક્ત એક અક્ષર આવે બરાબર એ રીતે બીજો પદ પછી ત્રીજો હું બોલી ચોથો પદ તમારે બોલવાનું આવશે બરાબર એક સેકન્ડમાં એક અક્ષર આખો બંધ લક્ષ્ય અહીંયા આગલા ચક્ર ઉપર નમો હરિહંતાણમ નમો શિવાણમ નમો આયરિયાણમ નમો ઉદ્ધારાણમ નમો લોકેશપસાપૂર્ણમ કેશો પંચનમુકારો સભ આવપર્ણાસણો મંગલાણં ચ સર્વેષી પઢમં કોટી મંગલમ થોડીક તમે ઉતાવળ કરતા હતા બરાબર એના કરતા સ્લો છે બરાબર હા ક્યાંક સેકન્ડ ખાતો હોય ટકોરનો અવાજ આવતો હોય ઘડિયાળમાં તો એના લય પ્રમાણે બોલવાનો અભ્યાસ કરી ચાલો આગળ વધીએ પરમાણી સંતિ પ્રોક્તાની બહુની શ્રીજીનાગમે પર્યુષણ સમમ નાસ્તિ કર્મણામ ધર્મ ભેદકૃત જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભાવ ભર્યો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પવિત્ર પૈગામ એટલે કે સંદેશો લઈને પર્વાદી રાશિ પર્યુષણ મહાપર્વ પધાર્યા આજે પહેલો દિવસ સવારના આપણે પર્યુષણ દરમિયાન અવશ્ય કરવા યોગ્ય એવા 5 કર્તવ્યોમાંથી 2 કર્તવ્યોની વિચારણા કરી કયા 2 કર્તવ્યો પહેલું તમારી પ્રવૃત્તિ બીજું સાધર્મી ભક્તિ હવે આજે 3 દિવસમાં શ્રાવકના વાર્ષિક અભિયાન કર્તવ્યો એનો આપણે વિચાર કરવાનો છે શ્રાદ્ધ વિધિ નામનો એક ગ્રંથ છે જેમાં શ્રાવકના કર્તવ્યો 6 વિભાગમાં વર્ણવવામાં આવ્યા છે પહેલા વિભાગમાં શ્રાવકનું દિનકૃત્ય સવારે દિવસમાં કેટલા વાગે શું શું કરવું જોઈએ એનું વર્ણન બીજા વિભાગમાં રાત્રિ કૃત્ય રાત્રે ક્યારે શું ક્યારે ઉઠવું વચમાં ઉડી જાય ત્યારે શું કરવું જોઈએ ત્રીજા વિભાગમાં પર્વ કર્તવ્ય કાકી વગેરે પર્વો આવે ત્યારે વિશેષમાં શું કરવું ચોથા વિભાગમાં ચાતુર્માસિક કર્તવ્ય ચોમાસાના 4 મહિનામાં વિશેષ પ્રકારે શું કરવું ન કરવું જોઈએ પાંચમા વિભાગમાં આવે છે વાર્ષિક કર્તવ્ય અને છઠ્ઠા વિભાગમાં શું આવતું હશે પેલા બાકી શું રહ્યું હા આજીવન કર્તવ્ય હા જિંદગીમાં એકાંત વખત તો જે કરવા યોગ્ય ખાસ વિશિષ્ટ કાર્ય હોય જીન મંદિર બંધાવવું દીક્ષા લેવી અથવા દીક્ષા અપાવવી એવા વિશિષ્ટ કર્તવ્યો જે વારંવાર તો કદાચ બતાવી નથી શકે પણ એમની જિંદગીમાં એકાદ વખતમાં જે કર્તવ્યો કરવા યોગ્ય હોય એનું વર્ણન છે તો આપણે અત્યારે પર્યુષણ દરમિયાન શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યો બપોરના સમયમાં લઈએ છીએ તો પહેલું કર્તવ્ય આવે છે સંઘ પૂજા કયું કર્તવ્ય પહેલું સંઘ પૂજા
સંઘ કોને કહેવાશે? સંઘ આમ તો સંઘ એટલે સમૂહ, પણ કોનો સમૂહ? એ 11 છે. કોનો સમૂહ લેવાનો અહીંયા સંઘમાં? ચતુર્વિધિ સંઘ. બરોબર ને? શું કહો છો હિરેનભાઈ? ચતુર્વિધિ સંઘ, સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકા, આ ચતુર્વિધિ સંઘની પૂજા. બરોબર મહેશભાઈ? ભાઈ બરોબર બોલ્યો? કઈ ગડબડ હતી? હા હા, મુક્ષુએ સુધારો કર્યો પણ છતાં હજી કેટલાને ખ્યાલ નથી આવ્યો. હર્ષકુમારને ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ આવી ગયો. બરોબર. હું શું બોલ્યો હતો? ચતુર્વિધિ સંઘ. હકીકતમાં શું બોલવું જોઈએ? ચતુર્વિધ સંઘ. જાણી પૂછીને તમારે ચેકિંગ કરવા માટે કે એલર્ટ કેટલા છે, જાગૃત કેટલા છો, એટલા માટે. અને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો, ઘણા ચતુર્વિધિ બોલ્યા કરે. માઇકમાં બોલતા હોય જ્યારે કોઈ જાહેરાતો કરવાની હોય સંઘ તો ત્યાં પણ ચતુર્વિધિ સંઘ બોલે. આ ખાસ ખ્યાલમાં રાખવાનું છે. ચતુર્વિધિ નહીં પણ ચતુર્વિધ. વિધ એટલે પ્રકાર, 4 પ્રકારનો સંઘ. વિધિનો અર્થ તો ક્રિયા, વિધિ વિધાન એ અર્થમાં હોય છે. એટલે ચતુર્વિધિની પણ ચતુર્વિધ સંઘ. પણ એ સંઘ કેવો એની આગળ વિશેષણ લગાડવું જોઈએ. ઘણા લોકો ભેગા હોય એટલે સંઘ કહેવાય એવું કોઈ જરૂરી નથી. શાસ્ત્રકારો પછી ભલે એક સાધુ, એક સાધુજી, એક શ્રાવકને એક શ્રાવિકા હોય તો પણ સંઘ કહી શકાય. અને કદાચ હજારોનો સમૂહ હોય છતાં એને સંઘ ન પણ કહેવાય. તો એ કઈ શરત છે? ચતુર્વિધ સંઘમાં કોનો સમાવેશ થાય? એવું પણ જરૂર નથી. વ્રતધારી હોય તો સારી વાત છે, કદાચ વ્રતધારી ન પણ હોય તો પણ આ ચતુર્વિધ સંઘમાં સમાવેશ હોઈ શકે. હા, વિતરાગ પરમાત્મા, વિતરાગ સર્વજ્ઞ હરિહંસ પરમાત્મા, એની આણા જુત્તો સંઘો. આણા એટલે આણા એટલે આજ્ઞા, એનાથી યુક્ત એટલે આજ્ઞાથી યુક્ત હોય એને કહેવાય સંઘ. હવે આજ્ઞાનું પાલન ભલે 100% તો આપણે કોઈ કરી શકતા નથી, ધીરે ધીરે આગળ વધાય એમાં. પણ એટલે આજ્ઞા પાલનમાં ઓછા આવડતા પણ હું તરતમતા આવડે સમજી શકે. પણ કઈ શરત મસ્ટ હોવી જોઈએ? કમ્પલસરી. ભગવાનની પ્રત્યેક આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા ભાવ, આદર બહુમાનનો ભાવ, સાપેક્ષ ભાવ તો હોવો જ જોઈએ. બીજું બધું ઠીક, પણ આ એક વાત મારા મગજમાં બેસતી નથી. આ રાત્રિ ભોજનનો ત્યાગ આ જમાનામાં તો હવે પહેલાંના જમાનામાં જ્યારે આવી લાઇટો નહોતી અને દીવાના ઝાંખા પ્રકાશમાં રાત્રિ જમવામાં પતંગિયા વગેરે હિંસા થવાની શક્યતા હોય એ જમાનામાં કહ્યું બરાબર. પણ હવે આ જમાનામાં રાત્રે પણ ક્રિકેટ મેચો રમાતી હોય વગેરે, હા, તો પછી આવું જો કોઈ પણ બોલે અથવા મનમાં પણ વિચારે તો પછી નાનીઓની દ્રષ્ટિએ એ ચતુર્વિધ સંઘ એમાં એનો સમાવેશ થાય ન થાય. ભગવાનની એક પણ આજ્ઞા એના પ્રત્યે અશ્રદ્ધા રાખે તો એ સંઘમાંથી વ્યવહારમાં ભલે સંઘનો સભ્ય કહેવાતો હોય પણ નાનીઓની દ્રષ્ટિએ એ સંઘનો સભ્ય ન ગણી શકાય. એટલે ભગવાનની પ્રત્યેક આજ્ઞા કે વિધાન એના પ્રત્યે સંપૂર્ણ 100% શ્રદ્ધા. એમાં 99% શ્રદ્ધા હોય ને 1% ઓછું હોય તો ચાલે નહીં. અને હજી એક વિશેષણ આપણે લગાડવું પડશે. આ ચતુર્વિધ જે સંઘ છે એ કેવો હોવો જોઈએ? સંઘ તો આજ્ઞાયુક્ત, ભગવાનની આજ્ઞાયુક્ત, દેવ ગુરુને શાસ્ત્રની આજ્ઞાયુક્ત, મુખ્યત્વે તો ગુરુ આજ્ઞાયુક્ત. બરોબર. પણ હજી એને માટે એક વિશેષણ જોડવો પડશે ચતુર્વિધ સંઘમાં. જૈન કુમાર બોલશો? હા, શ્રમણ પ્રધાન. શ્રમણ એટલે સાધુ બનવું, શ્રમ કરે, પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે, મહેનત કરે મોક્ષ માર્ગમાં સતત. શ્રમણ એટલે સાધુ ભગવાન. અને સાધુ ભગવાનના પણ વળી મુખ્ય કોણ હોય? આચાર્ય ભગવાન. આચાર્યમાં પણ મુખ્ય કોણ હોય? ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન. એ જેમાં પ્રધાન મુખ્ય હોય એટલે કે એમની આજ્ઞા પ્રમાણે ચાલે. ભગવાનની જે આજ્ઞાઓ કરી છે જનરલ રીતે કરી છે, પણ ભગવાને પણ કહ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલાય એ પ્રમાણે કેટલીક બાબતોમાં ફેરફાર કરવો પડે. એ ફેરફાર કરવાની સત્તા કે અધિકાર કોને હોય છે? ગચ્છાધિપતિ, વિતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાનને હોય છે. તો એમની આજ્ઞા પ્રમાણે ચાલે તે આ ચતુર્વિધ સંઘનો સભ્ય ગણાય. તેને શાસ્ત્રકારોએ 25મા તીર્થંકરની પણ ઉપમા આપી છે. એવો એકલો શ્રાવક સંઘ એ 25મો તીર્થંકર કહેવાય નહીં. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ એને 25મા તીર્થંકરની ઉપમા આપવામાં આવી છે. કેટલીક આપણામાં અજ્ઞાનતા એવી હોય છે, સંઘના હોય અગ્રણી તરીકે, પણ શાસ્ત્રોનો અભ્યાસ કે જ્ઞાન કે જીનવાનું સેવનનો ટાઈમ ન હોય, એની રુચિ પણ કદાચ ન હોય. એટલે કેટલીક બાબતોમાં પછી ગચ્છાધિપતિ વગેરે દરકાર કરી આવીને પોતાની મનગણંત રીતે એ આપણે સંઘનો વહીવટ ચલાવતા હોય તો એ બરાબર ગણાય નહીં.
કદાચ કોઈ સાધુ અથવા પ્રસાદી આચાર્ય ભગવત પર કદાચ ધ્યાન દોરે તો પણ ઘણીવાર એને સ્વીકારે નહીં. એ રીતે મનગણંત રીતે કોઈ પણ વર્તે તો એનો સમાવેશ આ ચતુર્વિધ સંઘમાં થતો નથી હોતો. સંઘનો વહીવટ બરાબર દેવ ગુરુ અને શાસ્ત્રની આજ્ઞા મુજબ કરે તો ક્યારેક તીર્થંકર નામ કર્મ પણ ઉત્પાદન થઈ શકે એમ શાસ્ત્રકાર જણાવે છે. પણ જો પોતાની મતિ કલ્પનાએ આજ્ઞાની ઉપેક્ષા અવગણના કરીને મનગણત રીતે વહીવટ કરે તો નરકાદી દુર્ગતિનો ભાગીદાર પણ બની શકે છે. માટે આ ખાસ ખ્યાલમાં રાખવાનું શ્રવણ પ્રધાન ચતુર્વિધ સંઘ. અને એ ભલે સંખ્યા ઓછી હોય તો પણ સંઘ કહેવાય. નહીં તો હરિભદ્ર ચોરી મહારાજે સંબોધ ચક્રીમાં થોડો કળ શબ્દ પણ વાપરેલો છે. આણા જુત્તો સંગો શેષો ગુણ અઠ્ઠી સંગાઓ. અઠ્ઠી એટલે અસ્થિ, અસ્થિ એટલે હાડકા, એનો સંગાત એટલે સમૂહ અથવા ઢગલો, અને પિંજરોનો ઢગલો કહેવાય. ભગવાનની આજ્ઞા પ્રત્યે બિલકુલ સાપેક્ષ ભાવ જેને ન હોય અને અશ્રદ્ધા હોય અને સ્વચ્છંદપણે વર્તતો હોય એવા ઘણા લોકો ભલે ન હોય, હજારો રાખવું હોય તો પણ એ સંઘ કહેવાય નહીં. તો શ્રમણ પ્રધાન આવો ચતુર્વિધ સંઘ એને 25મા તીર્થંકરની શાસ્ત્રકાર યુગમાં આપી છે. અને એવા એ ચતુર્વિધ સંઘની શું કરવાની? પૂજા વર્ષમાં એકાદ વખત પણ અવશ્ય કરવી. વધુ વખત પણ કરી શકાય. મિનિમમ ઓછામાં ઓછા એક વખત પણ કોઈને કોઈ એવું નિમિત્ત ગોઠવી અને શ્રી સંઘને વિનંતી કરી અને પોતાના દરેક પગલાં કરાવી અને શક્તિ પ્રમાણે સંઘની ભક્તિ અને પૂજા કરવી જોઈએ. પછી ભલે પ્રભાવના યથાશક્તિ આપે કે જમણ વગેરે આપે તો આ કોઈ ધાર્મિક ઉપકરણ ઉત્પત્તિ ભલે ઉત્પત્તિ વગેરે ભલે હોય, પ્રકાશનાની પ્રભાવના, નવકારવાળીની પ્રભાવના વગેરે કરવા દ્વારા પણ સંઘની પૂજા કરવી જોઈએ. સંઘમાં પણ સાધુ ભગવાન મુખ્ય. શાસ્ત્રમાં કહ્યું ન તીર્થમ વીણા નિયંઠે. નિયંઠ નિર્ગ્રંથ, નિર્ગ્રંથ એટલે સાધુ ભગવાન જેના હૃદયમાં કોઈ રાગ કે દેશની એવી દીકરી ગાંઠ ન હોય. એ સાધુ માટે અનેક શબ્દો વપરાય છે. જેમાં શ્રવણ હમણાં આપણે જોઈએ એવી રીતે નિર્ગ્રંથ શબ્દ પણ સાધુ માટે વપરાય છે. એના વગર તીર્થ એટલે શાસન સંભવી શકતું નથી. ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું પણ શાસનની સ્થાપના ક્યારે થઈ? એ દિવસે ન થઈ. વૈશાખ સુદ દસમના કેવળ જ્ઞાન થયું છતાં પણ શાસનની સ્થાપના બીજે દિવસે થઈ. આવું કેમ બન્યું છે? આ રૂપે કઈ દેશનામાં કોઈ સરળ રીતે સ્વીકારે એવા કોઈ આત્મા હતા નહીં. માટે અલ્પ સમય દેશના આપી ભગવાન દર્શનના કરી દો અને બીજે દિવસે બિહાર કરી અપાપુરી ગયા. ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અભિયાન જે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા એ પ્રતિબોધ પામ્યા અને સાધુપણું સ્વીકારી ગૌંધર ભગવંત બન્યા અને શાસનની સ્થાપના થઈ. એટલે સાધુ સાધી ભગવંત એ મુખ્ય છે. ચતુર્વિધ સંઘમાં કહેવાનો ભાવ એ છે ને એમાં પણ ગચ્છાધિપતિ હિતાર્થ સંધિના આચાર્ય ભગવંત તેમની આજ્ઞા પ્રમાણે ચાલે તો એ સંઘ કહેવાય. અને એવા સંઘને તો સાક્ષાત તીર્થંકર ભગવાન પોતે પણ નમસ્કાર કરે છે. ખબર છે ને ક્યારે નમસ્કાર કરે? સમવસણમાં બેસી દેશના આપતા પહેલા શું બોલે? નમો તીર્થ સ. આ મોટેથી બોલે, મનમાં છોટાવાળી મનમાં વિચારીને એવું નહીં બોલે. શા માટે? કે બધા શ્રોતાઓને પણ ખ્યાલ આવે કે ઉપકારીના ઉપકારને ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. આ જગતમાં ઊંચામાં ઊંચી કોઈ પદવી હોય તો તીર્થંકર પદવી છે. આટલી ઊંચાઈએ પહોંચેલા પરમાત્મા એ પણ એમ વિચારેલા એમ કે મારાથી પહેલાં તીર્થંકરોએ પહેલો ચતુર્વિધ સંઘ હતો ત્યારે એ સંઘનું આલંબન લઈ કરી અને હું વિશેષસ્થાનકની આરાધના વગેરે કરીને તીર્થંકર કર્મ ઉપાર્જન કરી શક્યો. માટે આવો ચતુર્વિધ સંઘ એ પરમ ઉપકારી છે. અને એ ઉપકારીના ઉપકારને આપણે અવસરે યાદ કરવું, એનું બહુમાન કરવું. તો એને કયો ગુણ કહેવા વ્યવહારમાં તમે કહેશો? જેમ કે માતા પિતા વગેરે કોઈ પણ ઉપકારી હોય વિશિષ્ટ આપણા, તો એ ઉપકારીના ઉપકારને યાદ રાખવો અને અવસરે એ ઉપકારનો બદલો વાળવા માટે તત્પરતા દાખવવી. તો એ કયો મહત્વનો ગુણ કહેવાય? દાક્ષિણ્યમ પણ કૃતજ્ઞતા. કૃત એટલે કરેલો ઉપકાર, કોઈકના દ્વારા કોઈએ કરેલો ઉપકાર આપણા ઉપર એને જ્ઞ એટલે જ્ઞાન જાણવું, યાદ રાખવું અને અવસરે એ ઉપકારનો બદલો વાળવા માટે પ્રયત્નશીલ રહેવું એને કહેવાય કૃતજ્ઞતા નામનો મહાન ગુણ પાયાનો. અને એનાથી વિપરીત ઉપકારી ઉપર પણ અપકાર કરતા કોઈ અચકાય નહીં પોતાના સ્વાર્થને ખાતર, તો એને કયો દોષ કહેવાય? કૃતજ્ઞતા. કૃતજ્ઞ પણ એમાં ઘરનો ઘ અડધું હોય અને પછી એમાં બધાનો ન જોડાયેલો હોય. કૃતજ્ઞ એટલે કરેલાનો ઘાત કરી નાખે, હણી નાખે, ઉપકારને ભૂલીને ઉપર અપકાર કરતા પણ અચકાય નહીં. તો એ કૃતજ્ઞ પણ કૃતજ્ઞ પણ કહેવાય. તો નમો તીર્થસ કહીને, તીર્થ એટલે તીર્થ તારે તે તીર્થ. ચતુર્વિધ સંઘને પણ જંગમ તીર્થ કહેવાય છે. શત્રુંજય વગેરે સ્થાવર તીર્થ એક જગ્યાએ સ્થિર હોય. ચતુર્વિધ સંઘ તો મોબાઈલ તીર્થ, હાલતા ચાલતા તીર્થ સ્વરૂપ કહેવાય.
અને એવા આપણે સંઘના સભ્યો હોઈએ તો આપણી જવાબદારી કેટલી વિચાર કરજો. 25મા તીર્થંકર તુલ્ય જેને કહેવામાં આવે અને સાક્ષાત તીર્થંકર ભગવાન પોતે જાહેરમાં આ રીતે જેને નમસ્કાર કરતા હોય એવા એ સંઘના આપણે જો સભ્ય હોઈએ કે છીએ તો પછી આપણી જવાબદારી કેટલી. તો તીર્થ કોને કે તારે તે તીર્થ પોતે તરે તીર્નાણમ અને બીજાને તારે તીર્નાણમ તારયાણ. તો એવું જેનું જીવન હોય તો એ જંગમ તીર્થમાં તીર્થના સભ્ય તરીકે ગણાય. તો આપણું જીવન એ રીતે દરેકે પોતાનું વિચારવાનું કે મારું જીવન એવું ખરું મારો અંતરાત્મા સાક્ષી હોય કે હવે મારા વધારે ભવો તો નહીં જ હોય, હું અલ્પ ભવોમાં અવશ્ય મોક્ષગામી બની જઈશ. અંતરાત્મા સાક્ષી આપે હો. હા, નવીનભાઈ ગાંધી છે અમદાવાદની અંદર ભારતભરના કોઈ પણ નિરાશ્રમાં ધજા ધરી હોય તો એ પોતાના ટ્રસ્ટના ખર્ચે હંમેશા મોકલાવતા, લાખોની સંખ્યામાં ધજાઓ આ સુધીમાં મોકલાવી છે. હા, અને 54 દેરાસરોમાં રોજના પૂજા કરતા એટલો બધો આનંદ આવ્યો અને હર્ષ ઉભરાય અને એને રોજ અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ સહેજે નીકળી ગયા. ભગવાનના દર્શન કરતા હૈયું એટલું ગદગદને ભાગ રોજ બની ગયા અને એટલો આનંદ આવે છે. અને એક વાર કહ્યું એમણે કે મારા સાહેબ મને અંતરાત્મા મારું સાક્ષી પૂરે છે કે હવે 2 કે 3 થી વધારે ભવો મારું પરિભ્રમણ નહીં જ હોય. બરોબર. તો આવો વિશિષ્ટ પિંડાનંદ તારે પોતે તરી અંતરાત્મા સાક્ષી પૂરે કે હવે વધારે પરિભ્રમણ મારું નહીં જો સંસાર સાગરને હું ચોક્કસ પાર ઉતરી જઈશ અને અનેકને તારવામાં નિમિત્ત બને. આ રીતે ભારતભરના કોઈ પણ સંઘને ધજા જોઈતી હોય દર એક વાર નોંધણી કરાવી દો એટલે ઓટોમેટિક દર વર્ષે બીજી વાર રિમાઇન્ડ ન કરાવવું પડે. પોતાની વેળે એ તિથિથી પહેલાં સારામાં સારી ધજા તમારા દેરાસરના શિખરનું માપ હોય એ પ્રમાણે સારામાં સારી ધજા બનાવડાવી અને મોકલે. એની કેટલાય કારીગરો આ જ કામ કરતા હોય કાયમ માટે. તો આવા શ્રમણ પ્રધાન ચતુર્વેદ સંઘની પૂજા, બરોબર. હા, અને એમાં સંપત્તિનું દાન કરવું તો હજી સહેલું છે પણ એના કરતાં અઘરું દાન કયું છે કહેશો? હા, ભલે સમયનું દાન સારી વાત છે, એના કરતાં પણ અઘરું દાન કયું છે? મોટું દાન સંપત્તિની પણ સંતતિનું દાન. પોતાના દીકરા અને દીકરી એને શાસનને ચરણે ગુરુ ભગવંતોને સમર્પિત કરવું, હા, એ બહુ વિશિષ્ટ દાન છે. અને આ પણ સંઘની એક પ્રકારની ભક્તિ. સંઘમાં મુખ્ય સાધુ સાધી છે અને એમને પોતાની સંતતિનું દાન કરવું એ સંઘની બહુ વિશિષ્ટ પૂજા છે, ભક્તિ છે. અને એવા રત્નગુપ્તી માતા કે પિતાના પરિવારો પણ અહીં વિદ્યમાન છે, એમની પણ પૂરી પૂરી આપણે અનુમોદના કરીએ. અને આપણે ખાસ કોઈ રાખવાનો હોય ખ્યાલ કે ભૂલે ચૂકે આવા સંઘમાં આપણા નિમિત્તે ભેદ પડે, સંઘના ટુકડા કે ભાગલા થઈ જાય, એમાં આપણે ક્યાંય નિમિત્ત ન બની જઈએ. કોઈ પણ વાતનો એવો કરાગ્રહ કે ખેંચતાણ ન કરીએ જેથી કરીને સંઘમાં 2 વિભાગ થઈ જાય. પછી કાયમ માટે વિભાગ થાય એટલે પછી પરસ્પરસ સંઘર્ષ ચાલ્યા જ કરે અને કર્મ કરવાને બદલે ઉલટા ડૂબાણું આપણે જાણે બની જઈએ. તો એમાં ભૂલી ચૂકે નિમિત્ત ન બનીએ, ખાસ ખ્યાલમાં રાખવાનું. સંઘના કાર્યમાં સમય આપવો. પહેલાંના કાળમાં આપણા વડીલો હોય ને ત્યારે નિવૃત્ત થાય અમુક ઉંમરે પછી સંઘમાં સ્વૈચ્છિક માનદ સેવા આપે, કોઈ પગાર વગેરે લીધા વિના સંઘના કાર્યમાં ઓફિસ વગેરેમાં પેઢીમાં થોડીક વાર બેસે. મુનિમ વગેરે ભલે હોય પણ છતાં જરાક નજર રાખે, ચોપડા વગેરે પણ હિસાબ કિતાબ ઉપર પણ નજર રાખે. એવી રીતે બીજા પણ સંઘના કાર્યમાં સમયનો ભોગ આપે. તો એ પણ સંઘની મહત્વની પૂજા છે. એક વખત એક શેઠે એક વિશિષ્ટ સુશ્રાવકે પોતાના ઘરે કોઈ વિશિષ્ટ પ્રસંગે સકળ શ્રી સંઘને આમંત્રણ આપી ઘરે ચતુર્વેદ સંઘના પગલાં કરાવ્યા. બરાબર. સંઘની યથાશક્તિ પૂજન કર્યું, કરાવણી આપી, અલ્પાહાર વગેરે કરાવ્યો અને એ સંઘ પછી વિદાય લે છે. ત્યાર પછી પેલો ઘરનો નોકર હતો, ઝાડુ કાઢવા લાગે છે અને સુપડીમાં ભરી કરી બહાર ફેંકવા કચરો થાય છે. જાણે ત્યાં તો શેઠે હે રામુ શું કરે? શેઠ આવે, આ ધૂળ આ કચરો એને બહાર ફેંકું છું. અલ્યા આને કચરો કે ધૂળ ન કહેવા હોય લાવ એમ કરીને હા એ રજ જે હતી રજ કરીને પોતાના કપાળે માથે આંખે અડાડે છે. અલ્યા આ તો ચતુર્વેદ સંઘની પવિત્ર ચરણ રજ કહેવાય અને ધૂળ કે કચરો ન કહેવાય. લે તું પણ લગાવ, પાછા સદબુદ્ધિ આવશે. હા, આટલું બહુમાન હોતું. બરોબર. આવો જ એક બીજો દાખલો આવે છે કે જે આજે હમણાં થોડા દિવસ પહેલાં દક્ષિણ મુંબઈમાં દંતાણી પીઠ જે અંદર કલાકાર પ્રતિષ્ઠા થવાની છે તે નિમિત્તે જે ચડાવવા બોલવાના હતા તો એને માટે શું કરવામાં, શું વિચારવામાં આવ્યું હતું? જાજમ બિછાવવામાં આવી હતી. અલગ અલગ રહેલી છે. તો એ રીતે જાજમ બેઠી હતી, સંઘના પર બેઠો હતો. કાર્યક્રમ પતી ગયો અને જે મંડપવાળો હોય ને એ બધું જાજમ વીંટવા લાગ્યો. ત્યારે એ વિશિષ્ટ શ્રાવક કે છે અલ્યા આ જાજમ છે ને, હા, મારા ઘરે પહોંચાડી દીધી અને
તેને બદલામાં 10,000 રૂપિયા આપીશ. તો રાજીનો ઢેર થઈ ગયો. એને એમ કે હવે આ જાજમ થોડી મેલી છે, સરખી ધોઈ કરીને હું શેઠને પણ આપું તો પહોંચાડું. એણે દોડાવી દીધી આખી જાજમ. પછી ખબર શેઠને પડી તો હવે મારી જાજમ ન ખપે. કેમ? મેલી થઈ ગઈ હતી. એ તો મકાન કર્યું તે એ મેલ નહોતો, એ તો આવા પવિત્ર એવા આ સંઘની ચરણ રજ હતી. સામાન્ય મેલ કે ધૂળ ન કહેવાય. હવે તો ધોઈ નાખી એટલે બધું માલ હતો ખરેખર તો નીકળી ગયો. મારે જે કારણે આ જાજમ લેવી હતી એ કારણ તો ટળી ગયું. એટલું બહુમાન સંઘ જે જાજમ પર બેઠેલ હોય તો બહુમાનપૂર્વક સારી રકમ આપીને પોતાના ઘરે રાખવા માટે ઈચ્છતા હતા. મને આ પૂર્વના મહાપુરુષોએ સંઘનું કેવી રીતે બહુમાન પૂજા ભક્તિ કરી છે વસ્તુપાલ યાદ આવે. નાગપુરથી સંઘ નીકળ્યો તો શત્રુંજયનો અનુક્રમે જ્યારે ધોળકા આવે છે એ વખતે ધોળકા રહેતા હશે અને એનો ખૂબ ફાટમાંથી સાંભળ્યું પોતે જાતે સામે જાય છે. હજારો યાત્રાળુ હતા એટલે ધૂળ પણ સમય રીતે ઉડતી હોય એટલે એમના જે સેવકો હતા મને એ બધા કહે છે કે છેક તમે હવે આગળ ન વધો ધૂળ આવે છે, તમારા શરીર અને કપડાને મેળા થશે. અને એ વખતે પણ આવો જ જવાબ વસ્તુપાલ આપે છે કે આ ધૂળ તો ભાગ પુણ્યશાળી હોય એને આ ધૂળ અને એના શરીરને સ્પર્શે. સામાન્ય ધૂળ ન કહેવાય. આ પવિત્ર સંઘની ચરણ રસ ક્યાંથી મળે? અને એ રીતે સંઘનું ખૂબ બહુમાન કરે છે. ઠાઠમાંથી સમય વગેરે કરે છે અને સંઘને બપોરે સાધર્મી ભક્તિ માટે જ્યારે બેસાડે છે ત્યારે પોતે જાતે પીરસે છે. આવા વસ્તુપાલ કેટલા બધા અઢળક શુક્રા સત્કાર્યો જેમણે કર્યા હતા એવા મહામંત્રી સર વસ્તુપાલ પોતે જાતે કલાકો સુધી ઘણી વાર તમે જરાક શરૂઆત કરી દે ને પછી બાકી નોકરો હતા બીજા કાર્યકર્તાઓ કરતા હોય. એમ સ્વચ્છતા અભિયાન ચાલ્યું ભારતમાં. વડાપ્રધાને જરાક એકાદ મિનિટ ગાડી કાઢ્યો હોય અને એની મૂવી કે ફોટા નીકળી ગયા એટલે બસ એમાંથી પ્રેરણા મળી જાય અને પછી બીજા લોકો બાકીનું કાર્ય કરે. વસ્તુપાલે કલાકો સુધી હજારો યાત્રાળુઓ હતા પોતે જાતે ટેબલ ખુરશી નહીં, નીચે બરાબર વ્યવસ્થિત ચટાઈ કે જે હોય બિછાવી અને પાટલા વગેરે ઢાળી કરી અને સરસ ઉત્તમ કોટીના થાળી વાટકા વગેરેમાં પોતે નીચે નવીને પીરસે છે. કલાક નીકળી ગયા. પછી કોઈ વિનંતી કરીએ છીએ કે હવે તમને રહેવા દો, અમને કરવા દો કે નહીં ભાઈ, આ ઊંઘવા વિના સ્વર્ગે ન જવાય. આવો લાભ ક્યાંથી મળે? અને વગર થાકે ઉલ્લાસપૂર્વક કલાકો સુધી આ રીતે અમે સંઘની ભક્તિ કરી કૃષિ વગેરે. આજે શું કરે ઘણી ઠેકાણા બધા મોટે ભાગે વેઇટરોને સોંપી દેવામાં આવે. હવે એની વિચારધારાઓ કેવી હોય? મોટે ભાગે અન્ન તેવું મન, એના વિચારોનું અસર એના આપણા આહારમાં આહારમાં થાય. એટલા માટે ખરેખર પહેલાંના કાળમાં ભલે 1000 કે લાખની સંખ્યામાં હોય પણ સંઘના ઉત્સાહી યુવાનો એ સાધર્મી ભક્તિ કે સંઘ ભક્તિનો લાભ લેતા હતા. અધ્યાત્મ યોગી ભક્તિ યોગાચાર્ય કલાપુર સૂર્ય આચાર્ય ભગવંતની નિષ્ણામાં મદ્રાસની અંદર અંજન સલાહકાર પ્રતિષ્ઠાન પ્રસંગ લાખ લોકો જમનારા હોય તો એમનું વિશિષ્ટ પુણ્ય હતું. છતાં પણ બુફેની કરો એ સંઘ ભક્તિ પહેલાં તો ન જ કહેવાય. બહુમાનપૂર્વક બેસાડી કરી અને જાતે પીરસવું જોઈએ. તો એવા હજારો યુવાનો બધા સંઘમાં પણ હતા. જરૂર પડે તો બીજા સંઘોમાંથી પણ બોલાવી શકાય. આજે અમુક ઠેકાણે એવા સંઘો યુવાનોના મંડળો હોય છે જે ચુસ્ત રીતે શાસનની મર્યાદાઓ બરાબર સમજીને એ રીતે એ પાલન કરતા હોય. એ રીતે સંઘની ભક્તિ કરી હોય તો બેસાડીને સાધનની ભક્તિ કરાય અને બને ત્યાં સુધી વેઇટરો વગેરે દ્વારા ન પીરસાતા જાતે રસોઈ પીરસવામાં આવે. ગામડાઓની અંદર તો પહેલાંના કાળમાં શું કરતું હતું? જ્યારે જમણો આખા ગામનો જમણ હોય ત્યારે ઘરના જે આગેવાન વડીલો હોય એ જાતે પોતે રસોઈ બનાવતા. શીરામાં મોટા મોટા કળાયા હોય ને આમ શીરા ઘૂંટાતા હોય, બરોબર ને? ઘણા એને રસોઈ જોયા હશે, ખ્યાલ હશે, અમે તો જોયા છે ગામડામાં. એ રીતે રસોઈ પણ શક્ય હોય ત્યાં સુધી શાળકો જાતે બનાવવી જોઈએ. છેવટે પીરસવું તો જાતે જોઈએ. તો આ વસ્તુપાલ છે. અને આ રીતે સંગવતી કર્યા પછી પણ બધા જ યાત્રાળુઓના ચરણ દૂધ અને પાણીથી ધોઈ અને એનું આચમન કરે છે. અને યાદ આવી 99 યાત્રા સૌથી પહેલાં કચ્છી સમાજના ઘરે થઈ 2034માં. બાંધવ બેડી સંગરી સંગરત્ન. બોલો કોણ? શું નામ એમનું? શામજીભાઈ જકુભાઈ ગાલા અને એમના ભાઈ મોરારજીભાઈ જકુભાઈ ગાલા. લગભગ 1000 જેટલા યાત્રાળુઓ અને 100 દિવસનું આયોજન. આવું આયોજન અત્યારે લગભગ જો આ મોટે ભાગે 2 મહિના, બહુ બહુ 2.5 મહિના, ત્યારે 1.5 મહિનો પણ હોય. એને બદલે 100 દિવસ જેથી કરીને નિરાંતે યાત્રાળુઓ બધા એક યાત્રા કરી શકે, મોટી ઉંમરવાળા પણ. અને એ દરમિયાનમાં ઘણા લોકોએ અમને આગ્રહને વિનંતીઓ પણ કરી કે અમને પણ આમાં થોડોક લાભ લેવા દો, પણ બધાને એને નમ્રતાથી હાથ જોડે કે અત્યારે તો આ લાભ અમને લેવા દો. અને જ્યારે એ સમયની પૂર્ણાહુતિ થઈ નવા યાત્રાની એ વખતે બધા જ યાત્રાળુઓ 1000થી પણ વધારે યાત્રાળુઓ હતા, બધાના
ચરણ દૂધ અને પાણીથી એમણે બંને ભાઈઓ અને એમના પરિવારે ધોઈ કરી અને એનું આચમન કર્યું. આટલું બહુમાન આ કહેવાય સંઘ ભક્તિ, સંઘ પૂજા. રોજના લગભગ 500 જેટલા સાધુ સાધી ભગવંતોનો લાભ મળતો હતો. પાલિશાણા રૂપિયાની ધર્મશાળાઓ પાસે વગેરે હોય એટલે 500 જેટલા. પોતે જાતે નવાનું પાછા કરતા મૌનપૂર્વક નવાનું કરે. બસ સવારના નીકળી ધર્મશાળામાં, ત્યાંથી ઉપર યાત્રા અને વળી ભવ પૂજા કરી. એટલે ભવ પૂજા કોને કહેવાય? હવે ટૂંકમાં જેટલા ભગવાન છે દરેકની નવાંગી પૂજા. ભલે આ 100 દિવસ દરમિયાન એક દિવસ થાય નહીં, પણ આ રીતે એમણે કર્યું. અને બપોરે લગભગ 1:30 વાગે પાછા નીચે ઉતરે ત્યાં સુધી મૌન જ હોય, એકદમ ધીર ગંભીર ચાલતી ચાલે. અને ત્યાર પછી પોતે એકાંતમાં કરતા. તો આ રીતે પોતે યાત્રા કરી, હજારો યાત્રાળુઓને યાત્રા નવાણ કરાવી અને આ રીતે ચરણ પ્રક્ષાલન કરીને આચમન કરવા દ્વારા સંઘનું પૂજન બહુમાન કર્યું. એવી જ રીતે તો આપણે વસ્તુપાળની વાત આવે છે. એમણે દર વર્ષે લગભગ 3 વાર આ રીતે એ સંઘની ભક્તિની પૂજન કરતા હતા. અને 36,000 રત્ન જડિત સુવર્ણના તિલકો બનાવ્યા હતા. સોનાના તિલક, એમાં રત્ન જડેલા હોય કે હીરા જડેલા હોય, અને એવા 36,000 રત્ન જડિત સુવર્ણના તિલકો દ્વારા પણ ગ્રાહકો સંઘની ભક્તિ કરતા હતા. વર્તમાન કાળમાં પાછા નજીકના ભૂતકાળમાં એક આચાર્ય ભગવાન થઈ ગયા, ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન, જો જાણે આગમની લાઇબ્રેરી કહેવાય ભવાય, આવતી ચાલતી આગમની લાઇબ્રેરી. પૂર્વે ગચ્છાધિપતિ નામ શું? આચાર્ય ભગવાન જય ઘોષવરી મહારાજ. હવે એ આવા વિશિષ્ટ પ્રસંગો હોય, હજારો બધા આપણા સાધક શાલિકાઓ પ્રસંગે આવ્યા હોય, અને એ બધાને વાસક્ષેપ આપતા. ત્યારે શિષ્યો કેટલા સાહેબ આપ થાકી જશો, આપ રહેવા દો. કે નહીં, આવો લાભ ક્યાંથી મળે? હું શની પૂજા કરું છું ખબર, હું તો પૂજા કરી વાસક્ષેપ આપું છું. એટલે આ કેટલા શ્રાવક શાલિકાઓ ભાવ, એના હૃદયમાં કેટલી શ્રદ્ધા રહેલી છે સાધુ સાધી વગેરે પ્રત્યે, કે એનો આપણે વાસક્ષેપ લઈશું તો આપણને સારા ભાવો, સારા વિચારો, સમૃદ્ધિ આવશે. એવા ભાવથી લો છે ને વાસક્ષેપ બધા. એ બીજો કંઈ આશય હોય છે વિચારી લીધો બરાબર, કયા ભાવથી લેવાનું હોય વાસક્ષેપ? સદબુદ્ધિ આવે, સારા વિચારો, સારા ભાવો આવે, આપણને પણ સંયમ સ્વીકારવાના ભાવો જાગે. બરોબર ને? તમને ખબર છે મેં વાસક્ષેપ આપી ત્યારે શું બોલીએ છીએ? તમારી સંસારની વારી લીલીછમ રહો એવું બોલીએ છીએ. શું કહીએ છીએ? તમે સંસાર સાગરને પાર કામો નિષ્ઠાર ખાઓ. આમ જોવા જઈએ તો તમારી સંસારની વાળી ઉઠી જાઓ, ઉઠમ થઈ જાઓ. આ ભાવ છો ને, સંસાર સાગરને પાર પામી જાઓ. એટલે સંસારમાં વધારે સમય રહો નહીં. તમે જલ્દી ચારિત્ર સ્વીકારીને સુંદર પાલન કરીને સંસાર સાગરને પાર પામો. એટલે એ રીતે એવા ભાવથી વાસક્ષેપ લઈ જવાના. પણ જ્યારે શિષ્યોએ વિનયપૂર્વક વાત કરી કે સાહેબ આપની ઉંમરથી થાકી જશો, રહેવા દો, અમે આપી વગેરે નહીં. વાસક્ષેપ શા માટે આપું છું? કે એ શ્રાવક શાલિકાઓના અંતરમાં કેવા શ્રદ્ધાના ભાવો રહેલા છે સાધુ સાધી કે આચાર્ય વગેરે પ્રત્યે. એટલે એમનામાં રહેલું જે આ શ્રદ્ધારૂપ જે સમ્યક દર્શન, એની વાસક્ષેપની પૂજા કરું છું. બોલો, માનસિક ચક્રનું પૂજન કરો ને તમે, એના પર સમ્યક દર્શન જ્ઞાન બધું આવે. તો અત્યારે આ શ્રાવક શાલિકાઓના અંતરમાં રહેલા જે શ્રદ્ધાના ભાવો, એટલે કે રૂપી જે સમ્યક દર્શન, એની હું પૂજા કરું છું. કેટલો ઊંચો ભાવ, સંઘ પ્રત્યે કેટલું બહુમાન. આપણા તપસ્વી રાખતા આચાર્ય ભગવાન, એ પણ જ્યારે વર્ષી તપનું પારણું હોય, આટલા ત્રીજના હવે હજારો પબ્લિક હોય, ત્યારે કેટલી વાર કલાકો સુધી એ વાસક્ષેપ આપે. આખી લાઈન, મોટી લાઈન, પછી પોતે પારણું મોડું કરે. તો અને ઘણા ભાગ્યશાળીઓ સંઘ પૂજનનો લાભ કેવી રીતે લે? જ્યારે 6 ગાઉની યાત્રા હોય. બરાબર ને? 6 ગાઉની યાત્રા કઈ તિથિ ના હોય બધાને ખબર છે ને? ફાગણ સુદ 13 એ તિથિ શા માટે પસંદ કરવામાં આવી છે? કોણ ગયા છે મોક્ષમાં? સાંબ અને પ્રદ્યુમ્ન નહીં, પ્રદ્યુમ્ન મકોડો અડધો. કેટલા મુનિવરો સાથે? 8.5 કરોડ મુનિવરો સાથે ભારવા ડુંગરનો અત્યારે વિસ્તાર તો નાનો છે, એ વખતે બધું મોટું હતું, ઘણું બધું. એટલા માટે ઘણાની ખબર ન હોય, દર વર્ષે જતા હોય, જગાઓની યાત્રા કરતા હોય, પણ શા માટે ઘણાની ખબર પડતી નથી. અને ત્યાર પછી ઘણા એ યાત્રાળુ જ્યારે છેલ્લે પૂર્ણાવતી થતી હોય, નીચે ઉતરતા છેલ્લે, ત્યારે ઘણા આ રીતે પગ ધોઈને એનું પ્રક્ષાલન કરીને પણ આચમન વગેરે કરે અને એ સંઘ પૂજા કરે. ત્યાર પછી તો ઘણા ભાગ્યશાળીઓ, કોઈ વ્યક્તિગત લેવલે, કોઈ મંડળના લેવલે, કોઈ સંઘના લેવલે અનેક પ્રકારના ત્યાં પાલ, અને એના દ્વારા અનેક પ્રકારના ઉત્તમ દ્રવ્યો તે સમયને યોગ્ય એનાથી પણ સંઘની ભક્તિ કરતા હોય છે. તો આમાં પણ યથાશક્તિ આપણે લાભ લઈ શકીએ. બરાબર ને? સ્વતંત્રપણે બધાની શક્તિ ન હોય, પણ આવું કંઈ આયોજન હોય એમાં યથાશક્તિ આપણે લાભ લઈ શકીએ. એ રીતે પણ સંઘ પૂજા થઈ શકે છે.
અને એ બહુ વિશિષ્ટ દૃષ્ટાંત છે થોડા ભૂતકાળનું. આપણે જૈનોમાં સરનેમ તો જે હોય છે ગાલા તે વગેરે, પણ મોટે ભાગે ઘણા શું લખાવે કઈ સર અક્ષર લખાવે શાહ. એક વિશિષ્ટ બિરુદ હતું. જૈનો શાહ તરીકે ઉઠાતા હતા. અને જે મુસલમાનનું રાજ જ્યારે ચાલતું હતું તો એ મુસ્લિમ રાજાઓ એ શું કહેવાય બાદશાહ. બાદશાહ કે બાદશાહ પણ કહેવાતા હતા. કોઈ ઈર્ષ્યાળુ એ ખાન ભગવાન રાજાને કે રાજાને આ જો ને જૈનો પોતાને શાહ કહેવાય છે અને તમને તો પાડશાહ, પાડ એટલે પા ભાગના 25%, પોતે 100%, 100% તમને પાડશાહ કે છે 25%. રાજા વાજાને વાંદરા, રીજે તો ન્યાલ કરીએ ને ખીજે તો ખ્યાલ ઉતારી નાખીએ. રાજાએ જૈનોને બોલાવ્યા, આગેવાનોને હુકમ કર્યો કે તમે તમારું આ શાહ બિરુદ તમારે કાયમ રાખવું હોય તો તમારે 12 મહિના સુધી આખા ગુજરાતને જમાડવું પડશે. આ તૈયારી હોય તો બોલો, નહીં તો પછી ત્યાંથી હવે તમે 7 અરકાલાનો વિરોધ બંધ કરો. તો એ વખતનો સંઘ મહાજન આપણું ભેગું થાય છે કે હવે શું કરશું? આપણા વડીલોએ પૂર્વ પરંપરાથી જે ગૌરવ ગરિમા જાળવી રાખી છે આપણે એની ટકાવીશું કે પછી હવે ચૂકી જવું, શું કરવું છે? મહાજન ભેગું થયું અને ત્યાંથી પછી ખંડ કરવાની શરૂઆત કરી. આ ઘટના બની છે ચાંપાનેરમાં. તો ચાંપાનેરનું મહાજન આખું ભેગું થયું અને 12 મહિના સુધી આખા ગુજરાતને જમાડવાનું છે. એ વખતે મહારાષ્ટ્ર પણ ગુજરાતમાં તો અત્યારે અલગ હોતા થયા. અને કેટલી આખા ગુજરાતને જમાડવું એટલે નથી. બીજો પણ એક દ્રષ્ટાંત આવે છે કે એમાં આખા ગુજરાતને જમાડ્યું હતું એક મંત્રીશ્વરે. કોણે? કયા મંત્રીશ્વરે? ઝાંઝણ શાહ. ઝાંઝણ શાહના પિતાનું નામ શું હતું? બેથર શાહ. અને બેથર શાહના પિતાનું નામ હતું દેડા શાહ. ત્રણેય બહુ વિશિષ્ટ મહાપુરુષો થઈ ગયા, વિશિષ્ટ સાધકો થઈ ગયા. અનેક વિશિષ્ટ સુકૃતો એમણે કર્યા છે. બેથર શાહ માટે તો સુકૃત સાગર કહેવાય. એટલા પુણ્ય કાર્યો કર્યા જાણે સાગરમાં પાણીના ટીપા કેટલા એટલા ઢળક એમણે સુકૃતો કર્યા. આચાર્ય ભગવંતોએ એમના જીવન ચરિત્ર લખ્યા છે. બોલો બેથર શાહ મહામંત્રી વગેરેના. તો એ ઝાંઝર શાહ ઘણી પાટો સંઘ લઈને પાલિતાણા તરફ જઈ રહ્યા છે. અનુક્રમે જ્યારે અમદાવાદ, એ વખતે કર્ણાવતી તરીકે અમદાવાદ ઓળખાતું હતું, તો એમાં પધારે છે અને રાજા વ્યવહારિક કર્તવ્ય રૂપે સ્વાગત કરે છે સંઘનું. હજારો યાત્રાળુઓની અંદર હતા અને રાજા કહે છે તમારા આજની ભાષામાં કહીએ તો શું કહેવાય? એવા ચાલતો વીઆઈપી, વીવીઆઈપી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જે એવા હોય એવા થોડા જણાને લઈને તમે પધારો રાજમહેલે, મને લાભ આપો ભક્તિનો. ત્યારે એવો ખુમારી ભર્યો જવાબ આપ્યો. શ્રાવકના હૃદયમાં કેવો ભાવ હોય સંઘના દરેક સભ્ય પ્રત્યે. એમણે કહ્યું માફ કરજો રાજન, આપણો લાભ લેવો હોય તો આ બધા જેટલા અમારા યાત્રાળુ સાધનિકો છે એનો લાભ લેવાની ભાવના હોય તો ખુશીથી તમારી વિનંતીનો સ્વીકાર કરી શકું છું. અને નહીંતર મારા માટે તો બધા જ સાધનિકો કેવા સરખા છે. કોઈ ઊંચ નીચ ગરીબ કે જીવન જેવું કોઈ ભેદભાવ મારી નજરમાં નથી. માટે આપની તૈયારી હોય તો બધા સાધનિકો લાભ લઈ શકો છો. નહીંતર મને લાભ આપો, મારી વિનંતી સ્વીકારો. જો આખા ગુજરાતને એટલે રાજાએ લાચારી દર્શાવી. એટલી તો ત્યારે મારી શક્તિ નથી કે આટલા હજારો યાત્રાળુઓ હું જમાડી શકું. એટલે સામે વળતો જવાબ આપે છે ઝાંઝણ શાહ મંત્રીશ્વર કે રાજન, તો પછી એટલી કૃપા કરો કે આખા તમે ગુજરાતના રાજા છો તો આખા ગુજરાતને જમાડવાનો લાભ મને આપો. રાજા તો ચકિત થઈ ગયો. એના મનમાં એમ કે આ તો ખાલી કહે છે અને એમ કે ઔપચારિક કહી દો, બાકી રાજા થોડું સ્વીકારવાનું છે. એટલે રાજાએ હા પાડી દીધી. ચાલો એટલી તૈયારી છે તો બહુ સારી વાત છે. હવે આખા ગુજરાતને જમાડવું એટલે પાછું પાછું શરીર પાછું ચાલુ છે. એમાં એટલી તૈયારી કરી. એ જમાના આટલા વાહન વ્યવહારના સાધનો ઊંટ હોય કે હાથી હોય કે થોડા ઘોડા હોય. બાકી અને કંઈ મોબાઈલ કે ફોનના જમાના નહોતા કે ફોન કરીને બધું તાબડતોબ બધું ગોઠવી શકાય. છતાં પણ હવે 1 કે 2 દિવસની વાત કરી નહીં. કેટલા દિવસ? 5 દિવસ, 15 દિવસ બરાબર થાય છે. જે હોય કોઈ કે છે 5 થી 15 જે હોય તે એક દિવસ પર જમાડવું હોય કે નાની શનિવાર છે આખા ગુજરાતને. હવે જોરદાર 5 પકવાનો વગેરેથી એટલી ભક્તિ કરી, બધા ઘોડામાં આંગળા નાખી ગયા અને બધું પતી ગયું. પછી પણ રાજાને લઈ જાય છે જે ભંડારો ભરેલા હતા, જે ગોદામો ભરેલા હતા મીઠાઈ વગેરેના, હજી બીજી વાર પણ જમાડી શકાય એટલી બધી મીઠાઈ વગેરે વધેલું હતું. આવા આપણા વડીલો પૂર્વજો થઈ ગયા. તો ચાંપાનેરનો સંઘ એક કરે છે કંઈ કોઈ લખાવે 10 દિવસ મારા તરફથી આખા ગુજરાતને જમાડવાનું છે. 5 દિવસ, 2 દિવસ, 1 દિવસ, અડધો દિવસ લગાવું, એમ કરતાં 4 મહિના એટલું તો માંડમાં તોય પૂરું થઈ ગયું. પછી 8 મહિના બાકી પડ્યા છે આખા ગુજરાતને જમાડવાના. શું કરવું? એટલે પછી નચું કે બીજા આજુબાજુના સંઘોમાંથી પણ આપણે આ રીતે ફંડ કરીએ એવી ભાવનાથી બાજુના અગ્રણી લોકો બધા અનુક્રમે ચાલતા બાજુના હડાલા ગામમાં પધારે છે. ગામના પધરે બીજા ગામના બધા સાધનિકોને જોયા એટલે એક શ્રાવક
અને પિતા પુત્ર શું નામ હતું ખબર છે? ખેમો અને દેદરાણી બંને અલગ છે, પિતા અને પુત્ર. ખેમો દેદરાણી એકના નથી, ખેમો પિતાનું નામ, દેદરાણી એના દીકરાનું નામ. નામ કેવા સરસ છે. અને સામાન્ય સિમ્પલ કપડામાં મહાજનને જોયું એટલે આદર કર્યું, બહુમાન કર્યું, પધારો, લાભ આપો સાથે ભક્તિનો. મહાજન કહે છે અમે અત્યારે ઉતાવળમાં છીએ. અઢાર તો નાનું ધામ હતું, એટલે મોટા સંઘમાં જવાનું હશે, ઉતાવળ હશે. એટલે કહે છે અત્યારે અમને બહુ ઉતાવળ છે. ભલે જે કામ હોય કહો, પણ અમને લાભ આપ્યા વગર તો અહીંથી જવાશે જ નહીં. બહુ આગ્રહ કરે છે. એટલે કોઈ એની છેવટે એનું વિનંતી સ્વીકારવામાં આવે છે. કોઈ લોકોને જમવામાં ચિત્ત ચોંટતું નથી, એનો બધે ભાર પડેલો છે. 8 મહિના આખા ગુજરાતને કેવી રીતે જમાડશો? પછી જમાડ્યા પછી ભક્તિ ખૂબ સરસ રીતે કરી અને પછી બોલ્યો શું આપની સેવા કરી શકું બીજી? ત્યારે મહાજન અગ્રણીઓએ કહ્યું કે આ પરિસ્થિતિ છે એટલે અમે હવે બાકીના 8 મહિનાનું ફંડ કરવા નીકળ્યા છીએ. એમ એવી વાત છે. તો મારી તમને વિનંતી છે કે 12 મહિનાનો લાભ આ સેવકને આપો તો સારું, બાકીના 8 મહિના નહીં. લોકો વિચારે મસ્કરી કરે છે. આ શક્ય છે કાંઈ? આખા ગુજરાત 12 મહિના જમાડું અને કપડાં જોયું તો સાવ સિમ્પલ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ વાળા મહાપુરુષો હતા. ચકિત થઈ ગયા બધા. એટલી ખુશી મજાક મસ્તી નથી કરતા ને. ના ના, હાલો પધારો એમ કરીને પિતા પુત્ર બંને જણા લઈ આપસમાં ઈશારાથી વાત કરી છે. દીકરાની કોઈ વાત તો કરી તો લેવી, સંમતિ તો લેવી જોઈએ ને જરા. અહીં માટું લાગી ગયા. એ બંને જણા મહાજનને ભયરામાં લઈ જાય છે. ત્યાં રત્નો ને હીરા ને માણેક ને મોતી ચિકાર હોલસેલમાં બધું ખર્ચેલું હતું. એ બધું જોઈ કરીને મહાજન પણ ચકિત થઈ ગયું કે આવા સાવ સિમ્પલ સાદા કપડામાં પણ કે દિલની અમીરાત કેટલી છે. એટલે એમની વિનંતીનો ખૂબ ગદગદ હૈયે ભાવપૂર્વક હાથ જોડી અને મહાજનને સ્વીકાર કર્યો. અને એ રીતે સાવ વિરોધ આપણું કાયમ રહી ગયું. બરોબર? આ પૂર્વના વડીલોએ આવા ઉત્તમ કાર્યો કર્યા છે. સંઘનું જે ગરિમા કહેવાય, ઇજ્જત અને આબરૂ કહેવાય, એને ટકાવવા માટે આવી અઢળક સંપત્તિ પણ આમ યચ્છાવર કરી દીધી છે. હા, હજી એક દૃષ્ટાંત આવે છે કે નવસારી, ગુજરાતમાં નવસારી શહેર, ત્યાં આદિનાથ જૈન સંઘ એક વિભાગ, અને એમાં એવું બન્યું કે એ વખતે સાધ્વીજી ભગવાનનો જે ઉપાશ્રય હતો એની બિલકુલ બાજુનો અડિયો પ્લોટ, અને એમાં એક મોટી બિલ્ડિંગ કોઈ જૈનેતર કોઈ પણ હશે જે બાંધવાના હતા. અને હવે જૈનેતર બાંધે સાવ સાધ્વીજી ભગવાનના ઉપાસની જોડા જો તો અનર્થ થાય. ઘણી વાર પછી આજકાલ મુંબઈ મુજબ જોયું છે ને, એ ઘરમાં ઉપાશ્રયમાંથી તમારા ઘરની બહાર બધી બારીઓ ખુલ્લી હોય, સામે ટીવી વગેરે ચાલુ એવું દેખાતું હોય તો આ તો ઉચિત નથી. એટલે શું કરીએ, હવે સંઘે નક્કી કર્યું કે આપણે આ પ્લોટ ખરીદ લઈએ. તો એની માટે કિંમત કઢાવતા એ જમાનામાં, આ વાત છે 2049, આજે 2080 ચાલે છે ને, એટલે લગભગ 31 વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. એટલે છેવટે ભાઈ આચાર્ય ભગવાન એ વખતે એ સંઘની નાનું આમ સંઘના નવસારી શહેર મોટું ભલે, પણ અલગ અલગ સંઘો ઘણા હોય ને, એ રીતે સંઘની એટલી તાકાત હોય. હવે 31 વર્ષ પહેલાં એક 13 લાખ રૂપિયાથી એ આખું પ્લોટ ખરીદી શકે. એટલે છેવટે આચાર્ય ભગવંતે ન છૂટકે અપમાન તરીકે સૂચન કર્યું કે અત્યારે ભલે દેવ દ્રવ્યથી પ્લોટ ખરીદો લાગો તો, પણ પછી વ્યાજ સહિત પાછું તમે સાધારણ ખાતામાં ભરપાઈ જરૂર કરવાનું ભૂલતા નહીં. એમની વ્યાજ જેટલો સમય ચૂક્યો હોય એનું વ્યાજ ઓછું આપવું જોઈએ. આજે કેટલી વાર આવું કરે, દેવદ્રવ્યમાંથી લોન તરીકે લઈ લે અને પછી પાછું વ્યાજનું નમવું હોય જનતા ખાલી મૂળ રકમ કદાચ ચૂકવે કે કદાચ એમાં ગડબડ ઘોટાળો થઈ જાય. એટલે બને ત્યાં સુધી આ વિકલ્પ અપનાવવા જેવો તો નથી, પણ મજબૂરીથી ન છૂટકે એ વખતે આ અપનાવવું પડ્યું. અને એ પ્લોટ તો ખરીદવામાં તો આવ્યો, બરાબર, પણ ત્યાર પછી હવે એ 13 લાખ રૂપિયા એવી જ ચૂકવવા નાનો સંઘ હતો એટલે એ શક્યતા નહોતી જણાતી. બધા ખૂબ મૂંઝવણમાં છે. પછી પણ જે ચોમાસાઓમાં આવતા ગયા સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો બધાની આગળ સંઘ વાત કરે અને એ લોકો પ્રેરણા પણ કરે. પણ ખબર નહીં કોણ જાણે કેમ એ વખતે આજે હવે 13 રૂપિયા તમારે એક જ વ્યક્તિ કોઈ પણ આમ તરત આપી દેવું છે. એ વખતે કિંમત પણ મોટી હતી તે વખતે, 31 વર્ષ પહેલાંની વાત છે. તો એટલે એમ કરતાં સમય વીતતો ગયો અને લગભગ 2074 સુધીમાં તો એ જ પ્લોટની કિંમત 1 કરોડ અને 20 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. હવે શું મૂંઝાય છે, એ વખતે એ આચાર્ય ભગવાન એવા નામ પ્રમાણે એનું પુણ્ય, નામ જેનું પુણ્ય રત્ન સૂર્ય આચાર્ય ભગવાન એવા પુણ્યશાળી, અને એમનો એક વિશિષ્ટ શ્રદ્ધાળુ કોઈ ભક્ત શ્રાવક હતા. એમણે વાત કરી અને શ્રાવક પણ એટલા સમર્પિત આચાર્ય ભગવંતને આમ પણ શ્રીમંત હતા. એટલે એમણે કહ્યું કે બધું આખું 1 કરોડ 20 લાખ હું ચૂકવવા માટે તૈયાર છું, પણ એક શરતે. કઈ શરત મૂકી હશે શ્રાવકે? કહેશો ભલા કોઈ? અમારું નામ અમુક ઠેકાણે મોટી શક્તિમાં આવવું જોઈએ નહીં. ક્યાંય કોઈને ખબર પણ પડવી જોઈએ નહીં. ગુપ્ત નામ 1 કરોડ અને 20 લાખ રૂપિયાનો
આ ગુપ્ત દાન કોઈ ટ્રસ્ટી સુદ્ધાને પણ ખબર પડવી જોઈએ, એની આચાર્ય ભગવાન જાણે અને એ શ્રાવક જાણે. એવી રીતે જો તૈયારી હોય તો આ લાભ હું લેવા માટે તૈયાર છું. વિચારજો કેટલી નિષ્કૃત, આટલું મોટું દાન અને છતાં ક્યાંય નામ નહીં, બિલકુલ નામ જાહેર ન થવું જોઈએ એ શરતે એમણે આપ્યો. એવું જ મને દ્રષ્ટાંત યાદ આવે છે આપણા કચ્છ મેરાઉના. હું તે વખતે ગાંધીધામમાં રહેતા. કોણ બાંધવ બેલડી? કોણ? દેવજીભાઈ અને નાનજીભાઈ, બંને બાંધવ બેલડી. આ બંનેના નામનું પહેલો અક્ષર જોઈએ તો શું થાય? દેના. દેના જે દેના આપવાનું જ શીખવાયા હતા, ત્યારે લેવાનું જાણે નહીં. એવા શ્રાવકના 21 સંપન્ન એવા એ શ્રાવકો અમે બહુ નજીકથી શિક્ષક તરીકે હું તો 6 મહિના ગાંધીધામમાં એમના ઘરે જમવાનું થતું હતું, સાથે કુટુંબવાળી કરતા હતા અને પૂજા પૂજન ભક્તિ વગેરે કરતા હતા. ત્યારે એ જોયું એમનું જીવન સાધનામય, નિષ્ઠુતામય ઉત્તમ જીવન. તો ત્યાં ચિંતામણી પાસનાથ ભગવાનનું શિખરબદ્ધ જિનાલય આપણું બંધાયેલું છે અને એની જ્યારે પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો તો મૂળનાય ભગવાનની પ્રતિષ્ઠાનો ચડાવો મોટી બોલી, એ પોતે પણ બોલતા હતા. પણ એ વખતે પછી કોઈ દ્રષ્ટિએ જેના ઇશારો કર્યો છે કે તમે રહેવા દો અને બીજાને લાભ લેવા દો, એટલે પછી એ પોતે ચૂપ રહ્યા અને બીજા એ શ્રાવકને છેવટે આદેશ મળ્યો. પણ પાછળથી એવું થયું કે એ રકમ સમયસર ચૂકવી શક્યા નહીં. અતિથિ બદલાઈ ગઈ છે આર્થિક. એટલા જ માટે જ્ઞાનીઓ કહે છે કે કોઈ પણ બોલી બોલો એટલે બને ત્યાં સુધી એ જ છે કે જલ્દીમાં જલ્દી ચૂકવી દો. જિંદગીના કોઈ ભરોસા હોતા નથી અને આપણા માટે દેવદ્રવ્ય આદિનું કરજ રહી જાય ઉચિત નહીં. એટલે હવે એ શ્રાવક કોઈ રીતે એ રકમ ચૂકવી શકે એવી સ્થિતિમાં હતા જ નહીં. એ વખતે આ બાંધવ બેલડીને ખબર પડી. એમણે ચૂપચાપ એ રકમ લાભ તો એમણે પ્રતિષ્ઠા તો એ પહેલાં સાથે કરી હતી, છતાં પણ ચૂપચાપ મોટી રકમ હોય, મૂળનાય ભગવાનની પ્રતિષ્ઠા હોય એટલે કે નાની રકમ તો હોય જ નહીં. ચૂપચાપ એમણે ચૂકવી દીધી, ક્યાંય કોઈ જાહેરાત કરતા નહીં એ પ્રમાણે. પણ પછી ધીરે ધીરે વાત તો લીક થાય, સાવધાની તો રહી નહીં, પણ એમનું ખાસ હતું કે ક્યાંય અમારું નામ બહાર આવવું જોઈએ નહીં. અને મોટી રકમ ચૂકવી લઈ અને એમણે પહેલાં સાધનિકને દેવ દ્રવ્યના ઋણથી મુક્ત કર્યો. આવા ઉત્તમ દ્રષ્ટાંતો વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે. તો પછી જ્યારે 1,20,00,000 વાત આવી ત્યારે ફરી મહાજનના કોઈ અગ્રણીએ કહ્યું હશે કે આ સંઘને આટલા વર્ષોમાં એની વળી સમારકામ કરવું પડ્યું હશે, એની પરથી બાઉન્ડ્રી બાંધવી વગેરેમાં 13 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તો એમ કરીએ અમે આ 1,20,00,000માંથી 13 લાખ રૂપિયા ખાતે લઈ જઈએ અને બાકીના પછી એવી રીતે જમા કરીએ. તો આચાર્ય ભગવંતે એમ ના પાડી. અને પહેલાં શ્રાવકને ખબર પડી, એમણે પણ કહ્યું કે નહીં, એમની કરતાં બીજા 13 લાખ રૂપિયા એક્સ્ટ્રા એ શ્રાવકે પહેલાં પહોંચાડ્યા અને પાછી વળી બીજા 120 લાખ એટલે 1,20,00,000 રૂપિયા ચૂકવી ગુપ્ત રીતે આ રીતે સંઘ ભક્તિ કરી. આવા 6 વર્ષ પહેલાંની વાત છે. હવે તો 2080 ચાલે છે, 2074ની ઘટના. પ્લોટ લેવાયો તો 2049માં અને આ રીતે છે 2074 સુધી આ વાત થતી રહી અને છેવટે 2074માં આ બધી ઘટના નહીં. તો આપણે ખરેખર આવા વિશિષ્ટ સમજુ સંઘ ભક્ત સંઘ પ્રેમી એવા શ્રાવકોના સુખની પૂરી અનુમોદના કરીએ. આપણે કઈ રીતે હવે આ સંઘ ભક્તિ કઈ રીતે કરી શકીએ? તમારા પરિવારમાં જ્યારે પણ કોઈક વિશિષ્ટ પ્રસંગો આવે, વ્યવહારિક પ્રસંગો, લગ્નના, જન્માદિકના અને એવા કોઈ પણ નિમિત્તે તમે કંઈક મોટો ખર્ચારી કરવાના હો એ વખતે સંઘને પણ જરૂર યાદ કરવો જોઈએ. અને યથાશક્તિ સંઘના સાધારણ ખાતામાં, એ સંઘની આંબી ખાતામાં, પાઠશાળા વગેરેમાં પણ યથાશક્તિ સારી રકમનો લાભ લેવો જોઈએ. તમે તમારા માટે સારા કપડાં ખરીદતા હો ત્યારે ભગવાન યાદ આવે, ચાલો ભગવાનના અંગલુષણા પજરા સારા આપણે લઈએ અને લાભ લઈએ. તમે તમારા માટે ઘરેણા ખરીદતા હો ત્યારે ભગવાન યાદ આવે કે ચાલો ભગવાનની માટે પણ હાર કે તિલક વગેરે કે આપણે ટીલી વગેરે એ લઈએ. આવા પ્રસંગે જ્યારે વિશિષ્ટ તપસ્વીઓ હોય જ્યારે તો એ તપસ્વીઓનું બહુમાન અથવા એનો ફંડ થતો હોય તો એની અંદર પણ સારી રીતે લાભ લેવો જોઈએ. તો ઔષધ ભાગ્યશાળીઓ સારી સંખ્યામાં કરી રહ્યા છે, ચાલો એના બહુમાનમાં પણ આપણે લાભ લઈએ. તો આવી અનેક રીતે સંઘ ભક્તિનો પણ લાભ લઈ શકાતો હોય છે. બરાબર? તો આ થયું પહેલું કર્તવ્ય, સંઘ પૂજા. બરાબર? યાદ કરો પેલા ઋષિમાને સંઘનું જમણ હતું, એને માટે પોતે દૂધની કળશી પણ લઈ આપી કરી અને અમે લાભ લીધો. તો બીજો દાખલો પણ આવે છે કે આવું જ સંઘ માટે જમણવાર થવાનું હતું. તો આજે બહુ સામાન્ય સ્થિતિમાં તો પોતાના ઘરેથી એક મુઠ્ઠી મીઠું લઈ ગયા અને ટ્રસ્ટીઓને વિનંતી કરી આગળ વધી તો મને પણ આટલો લાભ લેવા દો, વધારે લાભ તો લઈ શકું એવી સ્થિતિ નથી મારી. અને એની ભાવના અને એનું આંખમાંથી આંસુ વગેરે જોઈ કરી ટ્રસ્ટીઓએ પણ સપ્રેમ એનો સ્વીકાર કર્યો અને જે દાળ કે શાક કે ભાજી બનતા હતા એમાં મીઠું એમણે નાખ્યું અને એ રીતે પોતે હર્ષ અનુભવ્યો કે ચાલો આટલો લાભ તો મને પણ સંઘ ભક્તિનો લાભ મળ્યો. જેને લાભ લેવો હોય તો કોઈને કોઈ પ્રકારે પણ પોતાની શક્તિ પ્રમાણે જરૂર લઈ શકે છે. તો વર્ષમાં ઓછામાં ઓછું એકાદ વખત પણ આ રીતે
શક્તિ પ્રમાણે સંત ભક્તિનો લાભ લેવો જોઈએ. ચાલો, ત્યાર પછી બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય. જો કે એ તો સવારના આપણે પરીક્ષણના 5 કર્તવ્યોમાં વિસ્તારથી કંઈક વિચારી ગયા છીએ. સમય મર્યાદિત હોવાથી અત્યારે હવે ફરી એના વિશે વિશેષ વાતો નથી કરતા. આગળ વધીએ. ત્રીજું કર્તવ્ય આવે છે યાત્રા ત્રિક એટલે 3 પ્રકારની યાત્રા કઈ બને એ કોઈ એક તો આપણે તીર્થયાત્રા, બરોબર, એ સિવાયની બીજી 2 યાત્રા કઈ હશે? હા, ભાવયાત્રા, વાસતુંગે ભાવયાત્રા, સમય શિખરની ભાવયાત્રા, ગિરનારની ભાવયાત્રા, તો કેટલી બધી યાત્રા થઈ હશે. 3 લખે છે. સારું, ધન્યવાદ. એને એ રીતે જવાબ પણ આપ્યો, સારી વાત, ધન્યવાદ. ચાલો બીજી. પણ અત્યારે અહીંયા ભાવયાત્રાની વાત નથી હો. આ તો દરેક 3 યાત્રાઓ ભાવથી કરવાની છે, બરાબર. તીર્થયાત્રા પણ ભાવથી કરવાની. અને પપ્પાનું નામ ભાવેશભાઈ છે ને, એટલે એને એ જલ્દી યાદ આવી ગયું, ભાવયાત્રા, બરોબર. બોલો, દીકમાં બોલો, કોણ બોલશે બીજું? ત્યાં એક છે અષ્ટાંગિકા યાત્રા. અષ્ટાંગિકા એટલે 8 દિવસ જીન ભક્તિનો મહોત્સવ કરવો. 28 હોય ત્યારે પંચાનિકા મહોત્સવ હોય. આજકાલ મોટે ભાગે ત્રિહાનિકા મહોત્સવ થઈ ગયા. અને આનાથી ઓછું ક્યારેક 1 દિવસ કોઈ પણ એવા વિશિષ્ટ નિમિત્તને પામીને યથાસંભવ યથાશક્તિ 8 દિવસ, 5 દિવસ, 3 દિવસ કે છૂટે 1 દિવસનો પણ જીન ભક્તિ મહોત્સવ કરવો. જેમ કે દીક્ષાનો પ્રસંગ છે ઘાટકોપરમાં, તો પંચાનિકા મહોત્સવનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. અને ત્યારે તો 28 વર્ષોથી વધારે દિવસોના મહોત્સવ પર ત્યાં સાંભળ્યા છે. 15-20 દિવસના, મહિના દિવસના, 1.5 મહિનાના, પણ એવી રીતે જીન ભક્તિ બધાની અંદર કાર્યક્રમો હોય. જીન ભક્તિના વિશિષ્ટ કાર્યક્રમો હોય. અને આગળ વધીને કહું તો કેટલીક વાર તો લગ્નાદિક પ્રસંગે પણ એવા વિવેકી અને સમજુ જે શ્રાવકો હોય તો લોકો વરને વહુના વખાણ કરીને કર્મ ન બાંધે, એટલા માટે એમાં પણ જીન ભક્તિ ગોઠવીમાં પણ પૂજન ગોઠવી દે. અને તમારા જે પતિ પત્ની હોય એ બધા પૂજનમાં બેસે અને પરિવાર પણ પૂજનમાં બેસે અને સારા એવા સંગીતકાર ગીતકારોને બોલાવે. સાથે સાથે આચાર્ય ભગવંત વગેરેને સાધુ સાધી ભગવંત જોડે પણ વિનંતી કરી અને જોડાવે. વહેલી સવારના વૈરાગ્યના પ્રવચન ચાલે, જીનવાણી થાય અને વળી બપોરે પૂજા પૂજન વગેરે થાય. તો એ રીતે પોતાના વ્યવહારિક પ્રસંગને પણ જીન ભક્તિ મહોત્સવમાં કન્વર્ટ કરનારા પણ કેટલાય સાવધાનિકાના દ્રષ્ટાંત આ કાળમાં હોય છે. તમારામાંથી કોઈ આવું કહ્યું છે ભાઈ? દીકરા દીકરીના લગ્ન પ્રસંગે પૂજન ગોઠવ્યું છે? ગોઠવ્યું તો હવેથી ખ્યાલ રાખજો સાંભળ્યા પછી, બરોબર. હા, એવા વિશિષ્ટ યુવાનો પણ આજે છે જેમણે ખૂબ સત્સંગ કર્યો હોય, શિબિરો વગેરે એટેન્ડ કરી હોય. તો પોતાનું લગ્ન હોય એ પ્રસંગે પણ એમણે રાત્રિ ભોજન થવા દીધું નથી. રિસેપ્શન પર બધું જે કાંઈ હતું દિવસના જ, રાતના બિલકુલ નહીં. કોઈ પણ પ્રકારના બરફ કે અન્ય કોઈ આઈસ્ક્રીમ કે ઠંડા પીણા કે બીજા કોઈ પણ પ્રકારના અભક્ષ્ય પદાર્થો એમણે પોતાના લગ્નના પ્રસંગમાં ઉપયોગ કરવા દીધો નથી. હા, એટલું જ નહીં પણ હા, બંને જણાએ તે દિવસે આમિલ કર્યું હોય, બોલો એવા દાખલાઓ પણ છે. પોતાના લગ્ન હોય ત્યારે એ વર અને વધુ બંને જણાએ લગ્નના દિવસે આમિલ કર્યું હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય. અમારા રત્નાકર સાગરી મહારાજ કચ્છમાં છે, એમના ભાઈ પ્રવીણભાઈ, એમનો લગ્ન થયો હતો મુંબઈમાં. રત્નાકર સાગરજી એટલે કચ્છમાં હતા અને અમે હતા પાલિતાણામાં. તો લગ્ન પ્રસંગ પત્યા પછી બંને જણા પાલિતાણાની યાત્રા કરવા આવ્યા અને મારી પાસેથી પચખાણ પણ સ્વયં લીધું કે જ્યાં સુધી અમે ભાઈ મહારાજના દર્શન ન કરી શકીએ ત્યાં સુધી અમારે બ્રહ્મચર્યના પચખાણ આપો, વિચાર કરો. લગ્ન થયા ત્યાંથી સંકલ્પ હતો, પહેલા દિવસથી જ એમનો સંકલ્પ હતો અને અમારી પાસેથી આ રીતે પચખાણ લીધું. લગભગ 6 મહિના સંજોગો કંઈ એવા ગોઠવાયા હતા કે લગભગ 6 મહિના નીકળી ગયા. તો કચ્છ પછી મુંબઈ કંઈ બહુ અઘરું નથી આજકાલ તો હોય, પણ છતાં લગભગ 6 મહિના નીકળ્યા ત્યાં સુધી પણ એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું. તો અષ્ટાંગિકા એટલે આ રીતે પોતાના વ્યવહારિક પ્રસંગોમાં પણ જીન ભક્તિના મહોત્સવો કરવામાં આવે અને તે મહોત્સવમાં પણ શાસ્ત્ર મર્યાદાઓ બધી જળવાવી જોઈએ. આજે ઘણી વાર ગડબડ થયા કરતી હોય છે. ધાર્મિક મહોત્સવોમાં પણ જે ખરેખર ઇચ્છનીય ન હોય એવા રાતના ડિસ્કો દાંડિયા એવા બધા કાર્યક્રમો આજકાલ થવાના શું નવા કયું કાર્યક્રમ કોન્સર્ટ કહેવાય. અચ્છા, એમાં જમુક લાઈટ જાપ જમાટ થતી હોય નાખતા હોય લોકો બધા સ્ટેજ ઉપર ને, તો એટલું બધું કંઈ કરવું ઉચિત ખરેખર નથી. તો જે રીતે આચાર્ય ભગવંત આદિ એમની આજ્ઞા લઈ એનું માર્ગદર્શન લઈ કરી અને બરાબર શાસ્ત્રની મર્યાદાઓ જળવાય એ રીતે એ મહોત્સવનું આયોજન કરીએ તો શાસનની સાચી પ્રભાવના થાય. નહીં તો ઉલટું લોકો ટીકા ટિપ્પણી કરીને કર્મ પણ બાંધે. તો આ રીતે 28 મહોત્સવ જો દેવતાઓ પણ ભગવાનના કલ્યાણ પ્રસંગોમાં
પછી ભગવાન પોતાનું કર્તવ્ય અદા કરી અને પછી ક્યાં જાય? નંદસીધા લીલોપાને જાય. નંદીશ્વર દ્વીપમાં જઈને ત્યાં અઠાઈ મહોત્સવ કરી જે ભક્તિનો. તમારી વ્યવહારિક કંઈક સારો પ્રસંગ હોય તો તમે પાર્ટી આપો ને, આજકાલ વ્યવહારમાં પાર્ટી આપે. પછી જન્મતિથિ હોય, લગ્નની તિથિ હોય, બીજા કોઈ એવા પ્રસંગો હોય તો મિત્રો સગા વાલા ફ્રેન્ડ સર્કલને પાર્ટી આપે. એટલા કરી 5 સ્ટાર હોટલ વગેરેમાં જઈને પાર્ટી આપે. એટલે આજકાલ તો એવા પ્રસંગો સંભળાય છે કે 28 કસોડ બધું કર્યું હોય, પછી પારણા નિમિત્તે કોઈ રિસોર્ટમાં અને કોઈ એવી હોટલોમાં જઈ કરીને ખાણીપીણી ઉજાણી કરી. આ તો કેવું થયું, એક બાજુ તમે સ્નાન કર્યું, પાછા ધૂળમાં પારો ત્યાં એના જેવું થઈ ગયું. એ ન થવું જોઈએ. અને પછી તો ન છૂટકે ઘણી વાર દેખાદેખીથી પણ આવું થતું હોય. એક છોકરાને 28 કરવી હતી ભાવના, પણ છતાં નથી કરતો. શા માટે? તો પછી બધું કરવું પડે, એનું જમણું કરવું પડે, લોકોને જમાડવા પડે વગેરે વગેરે. અને બધાની એટલી શક્તિ ન હોય, શ્રીમંત હોય અને મોટે પાયે બધું કરે, એટલે પછી ઘણી વાર છૂટકે વ્યવહારથી પણ જે મધ્યમ વર્ગ વગેરે એને પણ ખેંચાવવું પડે. એટલા માટે પણ પછી હમણાં જ એક છોકરાએ પચકા લીધા મારી પાસેથી છઠ્ઠના. ત્યારે એમનું કંઈક શ્રીચરનું ઉપવાસ ચાલે છે અને એમણે કહ્યું કે મારી 27 ઉપવાસની ભાવના છે. એટલે 27 કેમ? તો પછી તો માસક શ્રવણ કરો ને, તો ઉપવાસ મારી શા માટે ચૂકો છો? મારે માસક શ્રવણ પહેલાં કરી દઉં છું. તો મેં કીધું 31 ઉપવાસ કરતો. પછી તો 31 કરી લીધા છે. પછી હું સમજી ગયો, બરાબર, તો પહેલાં કરી લીધા છે ને હવે જો માસક શ્રવણ કરીએ તો વળી એને એ પ્રમાણે બધું એનું કરવું પડે. અને એટલી શક્તિ તૈયારી ન પણ હોય. એટલા માટે કેટલાક આત્માઓ પ્રતિજ્ઞા લઈ લેતા હોય કે અમારે કોઈ વસ્તુ લેતી કરવી નહીં. બરાબર? હા, તો આ બધી વાતો પણ વિવેકપૂર્વક વિચારવા યોગ્ય છે. તો યાત્રા ત્રિકમાં પહેલી છે 28 મહોત્સવ. એને પણ યાત્રાની ઉપમા આપવામાં આવી. યાત્રા, યા એટલે જે, ત્રા એટલે ત્રાણ કરે, અર્થાત રક્ષણ કરે. સંસાર સાગરથી કરવામાં આપણું આત્માનું રક્ષણ કરે, એને કહેવાય યાત્રા. તો આ 28 યાત્રા મહોત્સવ પછી છે રથયાત્રા. બરોબર? કેટલીક શોભાયાત્રા અથવા વરઘોડો કહેવામાં આવે. જે ન હોય વર, કોઈ ન હોય ઘોડો, તો કહેવામાં વરઘોડો. વરઘોડો લગ્નનો તમે વરઘોડો કરો તો અહીં સમજ્યા. આને માટે શું શાસ્ત્રી શબ્દ છે? રથયાત્રા. જેમાં વિશિષ્ટ શણગારેલા રથમાં પરમાત્માને વિરાજમાન કરી અને મર્યાદાપૂર્વક જે યાત્રા આખા ગામ કે નગરમાં ફેરવવામાં આવે તો એ કહેવાય રથયાત્રા. એમાં આપણે ખ્યાલ રાખવાનું, ઘણા શું કરે, પોતાની બિલ્ડિંગ મકાનમાં હોય ત્યાંથી અગાસી બાલ્કનીમાંથી જોઈએ, બસ પતી ગયું. એમ ન કરતાં એમાં જોડાવવું જોઈએ, સાથે ચાલવું જોઈએ. એ જ ખરેખર શાસનની શોભા છે. રથયાત્રાના નિમિત્તથી તો આપણને સમ્રાટ પ્રતિ મહારાજા એની પ્રાપ્તિ થઈ. આચાર્ય ભગવંતનો પ્રવેશ થઈ રહ્યો હતો અને એ રીતે પણ એમાં ભગવાન પણ થતી હશે. અને હા, વાજિત્રોનો નાદ, આજકાલ બેન મોટે ભાગે ઢોલ, એમાં પણ વિવેક રાખવા જેવો છે. માંસાહારી લોકો જે હોય એ બધાને આમંત્રણ આપતા એના બેન લાવવા કરતાં આપણા સંઘોમાં છે, ક્યાં ક્યાં કબીવલીમાં છે, ભાઈંદરમાં વગેરેમાં છે, બલાની વગેરેમાં પણ છે, ગોરેગામમાં છે. તો એવા સંઘના ઉત્સાહી યુવાનો એમણે શીખી લેવું જોઈએ અને એમણે પોતાનું બેન્ડ મંડળ તૈયાર કરવું જોઈએ. અને આપણે પણ એવા જૈન મંડળો હોય એને જ બોલાવવા જોઈએ. ઢોલીમાં પણ અમુક સંઘોમાં છે, આપણે વસઈમાં છે, બીજે ક્યાંક તમે જોયા છે એ સંઘમાં કોઈ પણ કહેવાય બસ એ ઢોલ વગાડવાનો લાભ લે. એમાં સરળથી સંકોચ શાની? નહીં તો અનેક વાર આપણો આત્મા કિરડી શેકડી એવું બન્યું ત્યાં ખબર છે, અને ત્યાં એને લંઘાનું કામ કરવું પડે. દેવતાઓમાં પણ મત્સવ છે ને, ત્યારે અમુક દેવોને ફરજિયાત એ ઢોલી બનીને ઢોલ વગાડવું પડે. અને અત્યારે આપણે ભગવાનની ભક્તિમાં જો સંકોચ કરીશું, શરત કરીશું તો પછી આવા અવતારો પણ મળે. એટલે એમાં શરમથી સંકોચ ન કરતા જેવું આવડે એવું પણ જાતે ઢોલ વગેરે શીખી લેવું જોઈએ. હું તો કહું છું કદાચ એ પણ શક્યતા ક્યારે ન હોય ને, જાગર ધંકો પણ ચાલે. હવે કોટડીમાં ડૉક્ટરમાં પ્રવેશ હતો અને ત્યાં સંઘના અગ્રણી મૂલચંદભાઈ એમને મેં વાત કરી, એમને ગમી ગઈ, સ્વીકારી લીધી તરત જ. અને એ રીતે આપણે કચ્છીમાં તો ઉલટું પહેલાં કેમ સરસ હતું અહીંયા હા સરસ. તો અહીંયા બાંધેલા હોય ભેટમાં તો બોલા અને એ વગાડતા આવે અને 8-10 રાવકો રાગમાં જાન પખા લઈ કરી અને સ્તવનો બોલતા બોલતા એવો સરસ સામૂહિક પરીક્ષણ થઈ શકે. એ રીતે જ કરી શકાય. પણ પિત્તર જે હોય માંસાહારી વગેરે, અને પછી તો આપણામાં એવી દેખાદેખી હોય, ઘોર કરવામાં એક કરે, બીજો કરે, બીજો કરે, અને એ રીતે હજારો રૂપિયાની ઘોર માંસાહારી એને મળે. એમાં પણ આ રીતે વિવેક રાખવા જેવો છે. બરોબર? હા, એ તો વળી ઓલા રાતના જે હોય ને બોલાવે, શું કહેવાય, ડાયરો, બાળકોનો ડાયરો વગેરે, એમાં એવું કરતા હોય. એટલે આ બધું વિવેક દરેક ચીજમાં ખૂબ આપવા યોગ્ય છે. હા, અને દરેક સંઘની અંદર પણ
બહેનોમાં અથવા ભાઈઓમાં પણ જયણા મંડળ હોવું જોઈએ. ભાઈઓનું અને બહેનોનું અલગ અલગ જયણા મંડળ. જ્યારે પણ આવા વિશિષ્ટ પ્રસંગો હોય, અત્યારે પણ જેમ હતા કેટલા ભાગ્યશાળી વિકાસના આંબીલીગીરીમાં જોડાયા, આજે પણ સારી સંખ્યામાં હોપ, તો એ વખતે પણ પીરસવાનો પણ લાભ લેવો જોઈએ. એ સિવાય સવારમાં જરા વહેલા આવી કરી એટલે આપણે સંઘમાં તો આપણા રાજા ભાઈને રાખ્યો છે. અત્યારે સોળભક્તાની ભાવનાથી આજે લગભગ એનો 9મો ઉપવાસ છે. આ 9મો ઉપવાસ છે, છતાં પણ ડ્યુટી વહેલી સવારે બજારમાં પૂછ્યું ભાઈ દેરાસરમાં કેમ આવતા નથી? સવારના ચૈત્ર વગેરે માણસા બાજુ અહીંયા ડ્યુટી હોય છે વહેલી સવારે. પહેલાં જે ચૂલા વગેરે સળગાવવાના હોય તો બધું પહોંચવાનું, પ્રમાજવાનું, ઇતર લોકોને તમે એટલી ધ્યાના હોય નહીં, તો એ રીતે બધી ધ્યાનાપૂર્વક બધું અહીંયા કામ થાય એ મારી ડ્યુટી છે, એટલા માટે હું ત્યાં નથી આવી શકતો. બરાબર? તો એવા ખરેખર તો ઉત્સાહી જાણકાર એવા ભાઈઓ અને બહેનોના મંડળ તૈયાર થવા જોઈએ. પછી અનાજ સાફ કરવાનું હોય, શાક સમારવા વગેરેનો હોય, પીરસવા વગેરેનો હોય, તો એ ધ્યાનાપૂર્વક બધું કાર્ય થાય અને એ રીતે સંઘની ભક્તિ પણ સરસ રીતે થઈ શકે. પછી મહોત્સવમાં પૂજન હોય, પૂજનમાં જે નૈવેદ્ય વગેરે જોઈએ એ નૈવેદ્ય બજારમાંથી આજકાલ તો કેવા ગીત એ બધા ભેસડી આવે, ભક્ષ્ય પણ હોય ઘણી વાર. એવું ન કરતાં પોતાના ઘરે બનાવેલ ઘી વગેરે દ્વારા નૈવેદ્ય પોતે તમે જાતે બનાવો, એમાં જે ભાવ આવે જે લાભ થાય એ આ રીતે બજારો તૈયાર તમે પતાવો, એમાં એ લાભ ન થાય, બલકે ક્યારેક આસાપનાની શક્યતા હોય. માટે આ પણ વિવેક ખરેખર જાળવવા જેવો છે. અને રથયાત્રામાં બની શકે તો પગમાં જોડા કે ચંપલ કે પગરખા પણ પહેરવા નહીં, ખુલ્લે પગે ચલાય તો ઉત્તમ છે. અને ભગવાનનું રથ જે હોય એ પણ બળદ વગેરે કરતાં પણ યુવાનો સંઘના ઉત્સાહી યુવાનો એ સાથે અનેક ઠેકાણે આ થાય છે. બહુ સરસ સારી વાત છે. આ પણ લક્ષ્ય રાખજો. ઘાટકોપરમાં પણ ક્યારેક કેવું છે નથી થયું? નથી થયું ક્યારે આવું? જોશો ટ્રાય કરીએ ઈચ્છા પ્રસંગની અંદર. અચ્છા, બીજા સંઘોમાં થઈ છે પણ આપણા સંઘમાં આવી શરૂઆત કરવાની બાકી છે, પણ જાગ્યા ત્યાંથી સવાર. હા, અને આવા વિશિષ્ટ જ્યારે ધાર્મિક મહોત્સવ હોય ત્યારે સાથે સાથે અનુકંપા દાનનું પણ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. આજુબાજુમાં જે પિત્તર લોકો રહેતા હોય એનું પણ મોટું મીઠું કરાવવું જોઈએ, મીઠાઈના પેકેટ દ્વારા કે પ્રભાવના દ્વારા, તો એ લોકો પણ અનુમોદના કરે અને કાંઈ વાંધા વચકા ઊભા ન કરે. આજકાલની તો તરત એ અવાજ નહીં ચાલે રાતના માઇક વગેરેનો, અને એ રીતે બિલ્લો ઊભા થાય. પણ જો પહેલેથી આ રીતે પ્રસંગે એમને અનુકંપા દાન દ્વારા મીઠું મોટું કરાવીને સાચવી લેતા હોઈએ તો પછી અવસરે એ બિલ્લો પણ ઊભા ન થાય અને ધર્મની અનુમોદ ના કરે. નહીં તો એ લોકો શું વિચાર, વાણીઓ પૈસા બહુ વધી ગયા છે, એ બધું આડંબર દેખાડો કરે છે, નેગેટિવ વિચારીને કર્મ બાંધે. એની બદલે અવસરે અનુકંપા દાન પણ આ રીતે કરીએ તો અનુમોદના દ્વારા એ લોકોમાં પણ પુણ્ય સારું બંધાય. અને રથયાત્રા તો એ ત્યાંનો રથયાત્રા વખણાય છે ખબર? ભારતભરમાં કયા સમયની રથયાત્રા વખણાય છે? કલકત્તા. પહેલાં અત્યારે હવે કેવું છે ખબર નથી, પણ પહેલાં એવું કાંઈક વાંચેલું પણ છે. ત્યારે કાર્તિક પૂનમના દિવસે રથયાત્રા નીકળી, જબરદસ્ત મોટું. અને એમાં ગાંધીના રથમાં ભગવાનના ખૂબ સુંદર રચના વગેરે દ્વારા બિરાજમાન કરેલા હોય. યુવાનો એ રથને વહન કરતા હોય લગભગ 1 કિલોમીટર જેટલો. અને જ્યારે પણ રથની પૂર્ણાવતી થાય ને યાત્રાની, ત્યારે ત્યાં અનુકંપાની દારી પણ સાથે હોય એમાં પણ. એટલે જાતે આજુબાજુમાં જોઈએ તો એ બરાબર સાથે પોતાના હાથે પેકેટની પણ હાથે એ પેકેટ મીઠાઈ વગેરેમાં આપતા જાય. એને કહેવાય મહાવીરનો પ્રસાદ. બરોબર? બોલો મહાવીર સ્વામી જાય, આમ ભગવાનની જય બોલાવી અને પછી એને આપતા આવી. આવી રીતે શાસનની પ્રભાવના થાય. હા, અંગ્રેજોના જમાનામાં લગભગ 3 માળ જેટલો ઇન્દ્રધજા આગળ ચાલી રસ્તામાં. ટ્રામનો જમાનો થયો હતો, ટ્રામના વાયર હોય તો એ અંગ્રેજો પાસેથી પણ બધું સમજાવણી કરી રજા મેળવી અને એ રથ પસાર થતો હોય ત્યારે ટ્રામના જે વાયર હોય કાપી નાખવામાં આવે. એટલા સમય પૂરતા વળી પાછળથી ઘરે જોડી દેવામાં આવે. અંગ્રેજોએ પણ આવી રજા આપી. એ ક્યારે આપી હશે? એ અવસરે આપણા જે અગ્રણીઓ હોય એ અવસરે એમને પર્પસ રાખે કોઈ પણ રીતે, તો એ રીતે આ રીતે રજા લઈ કરી. પણ એને માટે મતલબ કે ઇન્દ્રધજા નાની બનાવવામાં ના આવી, ઇન્દ્રધજા તો મોટી, પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડા વર્ષો પહેલાં આપણા ભાત પૂજાનો વરઘોડો રથયાત્રા વખાતી હતી ને, ભાદરવા સુધી બીજના, લગભગ વસ્તી ઘટી ગઈ, મુસલમાનોની વસ્તી ત્યાં ખૂબ વધતી જાય છે, એને કારણે એ બંધ થઈ ગયું. તો મુંબઈમાં આજે પણ દક્ષિણ મુંબઈમાં 200 જેટલાથી 200થી પણ વધારે સંઘો આ બધા ભેગા મળી કરીને છેલ્લા 2-3 વર્ષોથી શરૂઆત કરી છે. મલાડમાં થાય છે, બોરીવલીમાં પણ થાય છે. જેટલા સંઘો હોય 18-15-20 બધા સંઘો ભેગા મળીને છૂટા કાઢે. એના કરતાં 27 યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. એટલે સંપ ત્યાં જમ. એટલે અવસરે આવી રીતે સામૂહિક આયોજનો થાય તો ખરેખર શાસનની પ્રભાવના થઈ શકે. અને ત્રીજી યાત્રા કઈ છે? તીર્થયાત્રા. યાત્રાત્રિક. એક છે અષ્ટાંગિકા મહોત્સવ યાત્રા અને બીજી છે રથયાત્રા. ત્રીજી છે યાત્રા તીર્થયાત્રા. એમાં છરી પાલિક. શું કહેવાય છરી પાલિક? એટલે શું કહેવાય?
છરી પાલિત નહીં, છરી પાલક. એટલે છરી ચાંદીની છરી હોય કે સોનાની છરી રાખવામાં આવે એમાં છરી હોય. હા, જેમાં છેલ્લે 20 અક્ષર આવતું હોય એવા જે 6 નિયમો એનું પાલન જે કરે સંઘ અને 6 રી પાલક સંઘ કહેવાય. એમાં છરીમાં ચપાટી બોલતા હોય પછી એ કઈ રહી હોય આવશ્યક કાર્ય 2 ટાઈમ પ્રતિક્રમણ જેની પૂજા સ્થાપના કરી અવશ્ય કરવા યોગ્ય કાર્યો કરે એટલે આવશ્યક કાર્ય ભૂમિ સંથારી એટલે કે ખાટલા ઉપર નહીં, ભૂજની ઉપર સાવણી ચટાઈ કે સિમ્પલ આપણે તાવડો બિછાવેલો હોય પણ પોચા દંડકના ખાટલા વગેરે નહીં. ભૂમિ સંથારી બ્રહ્મચારી એકાસન ધારી સચિત્ત પરિહારી અને પાડ વિહારી. આવા 6 નિયમોનું પાલન કરવા પૂર્વક જે નીકળે એને છરી પાલિત નહીં પણ પાલક પાળનાર પાલક એટલે સંઘ કહેવાય. આજકાલ હવે બસો દ્વારા પણ ઘણી વાર સંઘ કરતા રહ્યા છે. હા, તો બને ત્યાં સુધી છરી પાલક સંઘ કાઢવા જોઈએ. છેવટે કોઈ સંજોગ વિશેષમાં કાઢવો પડે બસોથી તો પછી એ સંઘ કાઢનારે સંઘપતિ તરીકેની માળ હકીકતમાં પહેરાય નહીં. અને ઓછામાં ઓછી 5 રીનું તો પાલન હોવું જોઈએ. બસની પણ કદાચ નીકળ્યો હોય સંઘ યાત્રા તારીખ ત્યાં તમે પાડ વિહારી નથી પણ બાકીની જે 5 રી છે એનું પાલન તો અવશ્ય હોવું જોઈએ. તો જે તીર્થયાત્રા તારનારી બની શકે. એક ડગલું ભરે શત્રુંજા સમૂહ હે ઋષભ કહે ભવ ટોળના કર્મ કપાવે તે ક્યારે બને આવા નિયમોનું બરાબર પાલન કરતા હોઈએ તો. અને બની શકે તો પગરખાનું પણ ધ્યાન અને યાત્રામાં મોટે ભાગે ભોજન કરતા સેના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. ભોજનને બદલે ભજન. ભોજન તો હોય ભલે પણ એમાં પણ મર્યાદાપૂર્વકનું ભોજન. હા, એક તો પરિપાટી ના એ અલગ આવશે. એક તો પરિપાટીની વાત આવશે અલગ આવશે. તો 5 કર્તવ્યમાં આવી જાય છે. એમાં પણ મોટે ભાગે શું થાય છે ભાષા સૂત્ર વગેરે હોય તો લગભગ 12 સાડા 12 વાગે બધું પૂરું થાય ને પછી તો આપણા સિંહાસન ઢોલાયમાન થતા હોય. હા, એટલે પછી મોટા ભાગના શું થઈ જાય થોડા મારે સાહેબ હોય ઢોલી કદાચ હોય તો હોય અને બાકી આ ઉત્સવવાળા કદાચ હોય તો હોય એમને પણ વળી પછાણ પાડવાનું હોય તેવું કરવાના હોય એટલે એ પણ કદાચ જોડાઈ શકે કે ન જોડાઈ શકે. એટલે એમાં પણ થાય કે કંઈક ફેરફાર સુધારો થઈ શકે તો સારું. હવે આગેથી ચાલી આવતી હોય એટલે પછી એમાં મુશ્કેલ છે. છતાં એ કર્તવ્ય આવશે ત્યારે વિચારશું કાંઈ તો. હા, એ વખતે હા છરી પાટા સંઘમાં રસ્તામાં જેટલા પણ ગામો અને જિનાલયો વગેરે આવે એમાં પણ યથાશક્તિ સારી એવી કીટ ઉપકરણોની દેરાસર વગેરેમાં આપવી જોઈએ. ત્યાં જરૂરિયાત હોય દેરાસર પાસે જીર્ણોદ્ધારની તો પણ સંપત્તિ અને યાત્રાનું ભેગા મળી કરીને સારી રકમનો લાભ પણ લઈ શકે. અને મને યાદ આવે છે શ્રાવક રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બહુરત્ના સુંદરામાં દ્રષ્ટાંત પણ છે. ભારતભરના તમામ જૈન તીર્થોની પદયાત્રા એકલા પોતે કરતા હતા. અને પાલિતાના મળેલા ભારતભરના બધા જ જૈન તીર્થોની પદયાત્રા એકલા પોતે કરવું કેટલું અઘરું છે. જમ્મુ ને કાશ્મીર પણ જઈ રહ્યા હતા. અને એ ઠેકાણે મુશ્કેલીઓ એકલા હોય, બીજા દેશની ભાષા પણ ના આવડતી બીજા રાજ્યની. હા, અને ક્યારેક મેથી પાક પણ કોઈ ખવડાવી દે એને કોઈ ચોર કે ગુંડો કે કંઈ સમજી કરીને છતાં પણ એની પરવા કર્યા વગર એ પગલા ભાગ પોતે એકલ પંડે પગે પાડા બધા ભારતભરના છે બધા સંઘોની યાત્રા કરી રહ્યા હતા. એવી જ રીતે અમદાવાદના નવીનભાઈ ગાંધી થોડી વાર પહેલાં જેમનો ઉલ્લેખ કર્યો ચોપન નિરાશમાં પૂજા કરનારા, હા, એમની પણ ભાવના કે ભારતભરના બધા જ નાના મોટા જૈન તીર્થોની મારી યાત્રા કરવી છે. દર શનિ રવિવારે ઘરે મળેલી એ ક્યાંક ને ક્યાંક તીર્થમાં યાત્રામાં જ હોય. અને 9 તીર્થો એમના એવા ફેવરિટ જેને કહી શકાય કે મહિનામાં ઓછામાં ઓછું એક વખત તો એ 9 તીર્થોની યાત્રા અચૂક કરે. એવી રીતે બીજા વિશિષ્ટ પ્રભુ ભક્ત છે ગિરીશભાઈ તારાચંદ મહેતા, એ પણ દર મહિને એક સંકેશ્વર અચૂક જાય પોતાના પરિવાર અને મિત્રો સાથે. અને જેટલા પણ ચડાવવા હોય ગમે એટલી ઊંચી કિંમત હોય અને ઊંચી બોલી હોય એ પણ લઈ કરી અને ખૂબ ખાસ ભાવ ઉલ્લાસપૂર્વક એ ભગવાનની ભક્તિ કલાકો સુધી કરતા હોય છે. અને તે સિવાય પણ બીજા તીર્થોમાં શાંત તીર્થોમાં જાય ત્યાં અઠવાડિયું રોકાય. આજે છરી બસ દ્વારા યાત્રા થાય એમાં તો ભાગ હોય લઈ દેવ ચોખ્ખા ને મુખ મારો છેડો સ્પર્શ હીરો ભોગે જઈ આવ્યો ને ડેલી હાથ રહી આવ્યો એના જેવું લગભગ થતું હોય. એટલે એવું ન કરતાં નિરાંતે સમય કરીને યાત્રાએ જવું જોઈએ. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને મહત્ત્વ આપવું જોઈએ. ઘણા તીર્થોને બદલે ભલે થોડા તીર્થો થાય પણ ખૂબ ભાવથી અને તન્મયતાથી ભગવાનની ભક્તિ થાય એ રીતે કરવું જોઈએ. ઉત્તરાયણમાં વિક્રમ રાજા જેના નામની સંબત ચાલી છે એમણે છરી પાટો સંઘ કેવું કાઢ્યો હતો ખબર છે? એમાં 5000 એ વખત આચાર્ય ભગવંતો હતા. 5000 આચાર્ય ભગવંતો 70 લાખ પરિવારો
કેટલા પરિવારો, આખા પરિવાર, એક 70 લાખ વ્યક્તિ નહીં, 70 લાખ શ્રાવકોના પરિવારો, 110 લાખ તો એમાં ગાડા હતા, 1 કરોડ 10 લાખ ગાડા. આ બે બસો વીઘે આપીને ખટાર આવી ગઈ એટલે સામાન માટે. અને 7600 હાથી, 7600 હાથી, અને સોનાના 169 દેરાસરો, ચંદન અને હાથી દાંતના 500 જેટલા દેરાસરો, અને બીજા દેરાસરો તો સેંકડોની સંખ્યામાં હતા. બરોબર. કેવી જાઓજલાની કેવી શાસન પ્રભાવના. અત્યારે ભેજામાં કાંઈ કોઈને આમ અતિશક્તિ કાઢામાં ગપ લાગતું હશે, પણ હકીકતમાં જ્યારે ગુજરાતને પણ જમાવનારા નરબંકાઓ હતા. અને આ તો વિક્રમ રાજા વેતાળ જેને સિદ્ધ હતો, સુવર્ણ પુરુષ જેને સિદ્ધ હતો, એને શું કમી હોય એને માટે. હા, એવી કુમારપાળ મહારાજાના સંઘમાં 1874 એટલા સોનાના દેરાસરો હતા. તો બીજી પણ જાઓજલાની કેવી હશે. પેથળસાના સંઘમાં 7 લાખ જેટલા યાત્રાળુઓ જોડાયા હતા. અને આપણે વિચાર, હા, એવી રીતે કેપી સંઘવી અત્યારે એવું વખણાય છે રાજસ્થાનના. એમાં પોતા રાજસ્થાન માલેગામ, મહારાષ્ટ્રનું માલેગામ નહીં, રાજસ્થાન પણ માલગામ, એનાથી રાણકપુરનો ચરીપાઠ હતો તો 18 દિવસનો. પણ એમાં ઘણા બધા આચાર્ય, પન્યા, સાધુ, સાધી, એમ 400થી વધારે આ બધા સાધુ સાધી ભગવંતો હતા. અને લગભગ 100 અને 100 આટલા તો યાત્રાળુઓ જોડાયા હતા. રસ્તામાં જેટલા જ્યાં નિરાશ આવે બધામાં ચાંદીના તોરણ વગેરે વગેરે અર્પણ કરતા હતા. એમાં 9 હાથી, 9 ઘોડા, 9 ઊંટ વગેરે પણ હતા. હા, અને ભેરુ તારક તીર્થ જે વચમાં આવે છે ત્યાં, અને પોતાના માલગામમાં સોનાના એને શું આપ્યા હતા, અને ચાંદીના તોરણ એ અર્પણ કર્યા હતા. અને રોજ લગભગ 10,000 માણસોનું ભોજન એ સંઘના દર્શન કર 6,168 યાત્રાળુઓ હતા. એ સિવાયના સગા વાલા બીજા પણ આજુબાજુના દર્શન કરવા આવે લગભગ રોજ 10,000 જણાનું રસોઈ થતી હતી. અને 60,000 કિલો મીઠાઈ, 60,000 કિલો મીઠાઈના પેકેટ તૈયાર કર્યા હતા. એમાં કેટલાય કિલો પેકેટની અંદર ચાંદીની ગીનીઓ વગેરે મૂકી હતી. એ જૈનેતરોમાં અનુકંપા દાન, ઉચિત દાન વગેરે સ્વરૂપે આપવાની માટે આ કાળમાં પણ આવા વિશિષ્ટ સંઘો નીકળે છે. યાદ કરીએ, આપણા ગુરદેવસિંહ પરિણામની નિશ્રામાં મુંબઈથી છે સમેત શિખરી હોળી પાછો પાલિકાના ચરીપાતા ભવ્યાથી ભવ્ય બે સંઘો નીકળ્યા. રસ્તામાં હજારોની સંખ્યામાં ઇતર લોકો પણ કુતૂહલથી દર્શન કરવા આવતા. એમને માટે મરાઠી, હિન્દી વગેરેમાં પ્રવચનો અપાતા. 7 વર્ષનો વિશે પ્રવચન અપાય અને સમજણપૂર્વક 7 વર્ષમાં ત્યાંની પ્રતિજ્ઞા હજારો આત્માઓ લીધી. બધાને નૌકાર બોલાવવામાં આવે, શરત આ કે માંસાહાર અને દારૂ વગેરે ત્યાગ કર્યો તો. અને પછી નૌકારમાં ભાગ આપવામાં આવે, નૌકાર મંત્ર એમને બોલાવવામાં આવે. અને એ રીતે પણ ખૂબ શાસનની પ્રભાવના થઈ. એટલે તો બિહારના ગવર્નર કિડવાઈ, કિડવાઈ બનાલામાં રોડ છે ને નામનું, રફી અહમદ કિડવાઈ રોડ, હા, એમને પણ આચાર્ય ભગવંતને ભારત દિવાકરનું બિરુદ સમેત કચ્છમાં આપેલું. તો આવી રીતે આ યાત્રા ટ્રીકની વાત આપણે અહીંયા પૂરી કરીએ. બાકીના હજી બીજા 9 કર્તવ્યો પેલા 8 કર્તવ્યો રહે છે. એ આપણે વર્તમાન જિનાગંધ બોલાયું તો હાર્દિક ઈચ્છામી દુષ્કર્ણમ.